या अली मदद. Otherwise, Bahadur Ali Rajani, wise number 11. हजरत मौलाना धनी सलामत दातार सरकार नूर मौलाना शकरीम अल हुसैनी हाजर इमामना पाक पवित्र અને મુબારક નામ ઉપર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત મોમિનો, દુનિયામાં દરેક ઘણા જુદા જુદા ધર્મો છે. દરેક ધર્મોની માન્યતા જુદી જુદી છે. દરેક ધર્મનું શરૂ કરનાર કોઈ ને કોઈ દુનિયામાં આવ્યો, લોકોએ એને ફોલો કર્યો, એના રસ્તાઓમાં કઈ ફેરફાર થયા, ધર્મ બદલાતો ગયો, સેંકડો ધર્મ અસ્તિત્વમાં આવ્યા. આપણે સાંભળતા આવ્યા છીએ, સાંભળીએ છીએ અને સાંભળતા રહીશું કે ઇસ્માઇલી ધર્મ એક સાચો ધર્મ છે. ઇસ્લામની જે એક શાખા છે, 73 ફિરકાઓમાંનો એક ફિરકો છે. અને કદાચ આપણે એમ પણ કહીએ કે બધા ફિરકાઓમાં આપણે વધારે સાચા છીએ. અમારો ગુરુ છે, જમાનાનો ઇમામ, કે જેના ફરમાન માનવા અમારું ઈમાન છે, જેના હુકમનું પાલન કરવું એ અમારો ધર્મ છે. એક ઇસ્માઇલી તરીકે, ઇમામના એક રૂહાની ફરજન તરીકે અને આ ધર્મના એક અનુયાયી તરીકે એક એક ઇસ્માઇલીની એ ફરજ થઈ પડે છે કે એ પોતાના ઇમામના ફરમાન પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે ચાલે. મોમીનો, ઇમામની ઈચ્છા શું છે? સવાલ એ પેદા થાય કે એક માણસ જો સાચો ઇસ્માઇલી બનવા માંગે તો એને ઇમામની ઈચ્છા અને એના ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો ઇમામની ઈચ્છા શું છે? ઘણી બધી બાબતો હોઈ શકે જે આપણે કહેતા જ જઈએ. સાધારણ બુદ્ધિ ધરાવતો માણસ એટલી બધી બાબતો યાદ ન રાખી શકે. મૌલાના હાજર ઇમામે પોતાના ફરમાનમાં ઘણા જ ટૂંકા શબ્દોમાં અને એક જ સેન્ટેન્સમાં જણાવ્યું, હંમેશના માટેની અમારી ખ્વાહિશ છે, ઇમામનું ફરમાન છે કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ જમાતખાનાની હાજરીમાં બંદગીના વખતે તેમજ ખિદમત બજાવવામાં બહુ જ નિયમિત રહે. ખતમ. આ ઇમામનું ફરમાન અમૂલ્ય રત્નોમાં છે કે અમારી ખ્વાહિશ છે, ઇમામ ફરમાવે છે. અને ખ્વાહિશ આજકાલની નથી, હંમેશના માટેની છે. રોજ ઇમામ એમ ઈચ્છે છે, ઇમામ એમ ચાહે છે કે એના રૂહાની બચ્ચાઓ 3 બાબતનો ખ્યાલ રાખે. એક જમાતખાનાની હાજરી, બીજું બંદગી અને ત્રીજું ખિદમત. એક એક ઇસ્માઇલી પોતાના દિલને સવાલ કરી શકે છે મમ્મીનો કે શું એ આ 3 બાબતોમાં પૂરો પાકો અને સાચો છે? જોકે આ ફરમાનને લગભગ 20 વર્ષ થઈ ગયા. ઇમામે જે આ ઈચ્છા પ્રગટ કરી 20 વર્ષનો સમય થઈ ગયો મમ્મીનો. કોઈ દિવસ આપણને વિચાર આવ્યો કે ઇમામે પોતાના રૂહાની બચ્ચાઓ પાસે 3 બાબતની ઈચ્છા રાખી છે, એક જમાતખાનાની હાજરી, એક બંદગી અને એક ખિદમત. અમુક લોકો એમ કહે છે કે અમે સાંજે જમાતખાને આવીએ છીએ, તમે એને પૂછશું સવારે આવો છો? કારણ કે ઇમામે બંદગીનો શબ્દ બી વાપર્યો છે અને બંદગી ફક્ત સવારે થાય છે જમાતખાનાની અંદર. જો તમે એમ કહેતા હો કે અમે બંદગી અને જમાતખાનાની હાજરીના પાબંદ છીએ, તો ત્રીજો સવાલ પેદા થાય છે કે ઇમામે ખિદમતનું ફરમાન બી કર્યું છે. વધારે કઈ ઈચ્છા નથી રાખી ઇમામે, 3 બાબતો જણાવી છે, ખિદમત, જમાતખાનાની હાજરી અને બંદગી. અગર એક માણસ બંને વખત ખાને આવતો હોય તો શું એ ખિદમત બી કરે છે? કારણ કે એના ઇમામનું આ ફરમાન કોઈ મંડળીમાં નથી થયું કે તમે એમ સમજી લ્યો કે આ જનરલ જમાતને લાગુ નહીં પડે. ફરમાન કોઈ મજલિસનું નથી, જનરલ અને બધાના માટે ફરમાન છે.
દરેકે દરેક રૂહાની બચ્ચાને લાગુ પડતું ફરમાન છે કે ઇમામ એમ ઈચ્છે છે કે એના રૂહાની બચ્ચાઓ ખિદમત બી કરતા જાય. લોકો એમ મતલબ સમજે છે કે ખિદમત એટલે એમને મુખીનું પોસ્ટ મળે, કાઉન્સિલની અંદર અમલદારીઓ બનીએ, જમાતખાનામાં પોસ્ટ મળે અમને કોઈ સારા તો જ અમે ખિદમત કરી શકીએ છીએ. નહીં તો અમારાથી ખિદમત નથી થતી. એક સાધારણ ઇસ્માઇલી ખિદમત નથી કરી શકતો, જમાતખાને આવી શકે છે. દિંદારો, તમે સાંભળ્યું છે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં લડાઈઓ થતી હતી. પૈગંબર લડાઈઓ લડી રહ્યો છે, અલ્લાહનો રસૂલ લડાઈમાં જાય છે તો મુસલમાનો તૈયાર થઈ ગયા, બુઢાઓ તૈયાર થઈ ગયા, બચ્ચાઓ તૈયાર થઈ ગયા, ઓરતો તૈયાર થઈ ગઈ અને કીધું કે અલ્લાહના રસૂલ તમે દીનના માટે લડો છો તો અમે તમારી સાથે છીએ. જેને જિંદગીમાં કોઈ દી તલવાર નહીં ઉપાડી હોય એવી બાઈઓ ઉભી થઈ ગઈ કે આપ દુઆ કરો કે અમે આવીએ અને લડીએ અને કાફરોને ચીરી નાખીએ. તમને ડર નથી લાગતો કે સામેવાળાનું કોઈ એવો ઘા લાગશે ને તમે મરી જશો? તો કે તો એમ સમજશું કે દીનના માટે કુરબાન થઈ ગયા અમે, પણ અમને ખિદમત કરવી છે અલ્લાહના રસૂલ. તમે લડાઈમાં જાઓ, બીજા મર્દ લોકો લડાઈમાં જાય અને અમને હોશ હોય અમે ન જઈ શકીએ? તમે વાંચો ઇસ્લામની એ તારીખ કે મમ્મીનો ઔરતો લડાઈના મેદાનમાં ગઈ અને તલવાર ઉઠાવીને લડી છે. મર્દોના ખદમ ચાલીને લડી છે. તમે ઇતિહાસ વાંચશો તો ખબર પડશે કે બદર અને હદમાં ઔરતો હતી લડાઈના મેદાનમાં. શા માટે હતા? તો કે બસ જે કામ અલ્લાહનો રસૂલ કરે એ કાર્યમાં સપોર્ટ આપવો એક મોમનની ફરજ છે. એને જોયું કે અલ્લાહનો રસૂલ લડાઈના મેદાનમાં જવાનો છે, લડવાનો છે અને દુશ્મનના ઘા બી લાગશે કદાચ, તો અમારી ફરજ છે કે અમે એનો સાથ આપીએ. આજે તમે જુઓ કે ઇમામ શું કરી રહ્યો છે ને શું ઇમામની આપણી જરૂરત છે? હકીકતી દીનદારો, રસૂલુલ્લાહ એક લડાઈ લડતા હતા અને એની લડાઈ ટૂંકી હોતી હતી. કોઈ પણ લડાઈનો અંત 2 મહિના, 1.5 મહિના, 2.5 મહિના કે 3 મહિના મેક્સિમમ ઇસ્લામી તારીખો બતાવે છે આવી જતો હતો. લડાઈનો અંત 3 મહિનાની અંદર આવી જતો હતો. મોટામાં મોટી અગર લડાઈ થઈ હોય 3 મહિનાની અંદર પતી ગઈ, ત્યાર પછી કઈ નહીં. વળી પાછી કોઈ લડાઈ થઈ 1.5 મહિનામાં પતી ગઈ. અને એક જ લડાઈ કે તલવારો લ્યો ને મેદાનમાં કૂદી પડો, બીજી કોઈ લડાઈ નહીં. આજે ઇમામ 3 મેદાનમાં લડાઈ કરી રહ્યો છે. એક જ ફિલ્ડમાં ઇમામની લડાઈ નથી કે મેદાને જંગમાં જવું, તલવાર ઉપાડવીને દુશ્મનને મારી નાખવા. આજે ઇમામ ત્રીજા વિશ્વની અંદર ગરીબી વિરુદ્ધ લડત કરી રહ્યો છે. હાઉસિંગના ક્ષેત્રે બેઘર લોકોને ઘર આપવા માટે લડત કરી રહ્યો છે. ત્રીજા વિશ્વના શિક્ષણના પ્રોબ્લેમને હલ કરવા માટે લડાઈ કરી રહ્યો છે. ત્રીજા વિશ્વની અંદર બીમારોને મેડિકલ સારવાર સારી રીતે મળી શકે એ માટે લડાઈ કરી રહ્યો છે. તમે એમ સમજો છો કે લડાઈ ફક્ત તલવારની જ હોય છે કે એકબીજાને પટકીને મારી નાખવા એ જ લડાઈ હોય છે? જે કાર્યને તમે જોરશોરથી ચાલુ કરો એ લડાઈ છે મમ્મીનો. ભારતની પ્રધાનમંત્રી બોલી હતી કે 11 વર્ષ હું ગરીબી વિરુદ્ધ લડતી રહી. તો શું ગરીબોને મારી નાખતી હતી? જે કાર્યની અંદર તમે હાથ નાખો અને પૂરી તત્પરતા સાથે મેદાનમાં કૂદી પડો કે આ કામ કરવું છે, અજ્ઞાનતા દૂર કરવી છે, 4 માણસો કૂદી પડે કે અજ્ઞાનતા દૂર કરીને રહીશું, મતલબ એ લડાઈ કરે છે અજ્ઞાનતા વિરુદ્ધ કે અજ્ઞાનતાને ભગાવી દે. જે કાર્ય તમે પૂરી હિંમત અને મહેનત સાથે ચાલુ કરો અને કામયાબીની ઉમેદ રાખો એ લડત છે તમારી, એ લડાઈ છે. સચ્ચાઈના માટે હું આટલા વર્ષ લડતો રહ્યો. ઘણા માણસો બોલે છે તો શું તલવાર લઈને મેદાનમાં ગયો તો? નહીં, જૂઠને કાઢવા માટે ને સચ્ચાઈ જારી કરવા માટે લડતો રહ્યો. તો આજે આખી દુનિયાને ખબર છે કે ત્રીજા વિશ્વ માટે કરીમ અલ હુસૈની કેવી રીતે લડી રહ્યો છે, એની શું ઈચ્છા છે. જે કાર્ય ઇમામ કરતો હોય, જે કાર્ય નબી મોહમ્મદ કરતા હતા અને લોકો સાથ આપતા હતા, એવી મુસલમાનો હતા, અમે બી મુસલમાન છીએ. તો ખિદમત માટેની અમારી કોઈ ફરજ નથી? આપણે કે જમાત ખાને આવો, બંદગી કરો, એક ઇસ્માઈલીની ફરજ પતી ગઈ મમ્મીનો. ખિદમત માટે એના ઉપર કોઈ ફરજ નથી તો પછી ખિદમતનો શબ્દ ફરમાનમાં હોવો જ ન જોઈએ. ખાલી જમાત ખાને આવો, દસોન દિયો,
ઇબાદત કરો, મૌલાના ફરમાન માનો. ખિદમત જેવી કોઈ ચીજ નથી, નથી ને નથી. તો પછી એમ કહી દો, જ્યાં જ્યાં આવી ખિદમત આવે ને આપણે કાપી નાખીએ નહીં. અને જો ખિદમતનો શબ્દ છે તો એક એક ઇસ્માઇલીએ પોતાને સવાલ પૂછવાનો છે કે કઈ જાતની ખિદમત છે. જમાતખાનાની હાજરીનો મતલબ સમજીએ છીએ, દસોન દેવાનો મતલબ સમજીએ છીએ, બંદગી કરવાનો મતલબ સમજીએ છીએ. ખિદમતનો મતલબ શું થાય છે? ઘણા અદબ સાથે કહેવું પડે છે મમ્મીનો કે ખિદમતના મેદાનમાં અમે સૌથી વધારે કાચા છીએ. કાચા એટલે ઘણા જ કાચા. તમને ઇમામે નથી કીધું કે મારા રૂહાની બચ્ચાઓ ત્રીજા વિશ્વને મદદ કરવા માટે બહાર આવો અને મારી સાથે જોડાઈ જાઓ અને ત્રીજા વિશ્વ માટે તમારા ધંધાઓ મૂકીને કામે લાગી જાઓ. ખિદમતની શરૂઆત ઘરથી થાય છે. હાજર ઇમામ બન્યા ને તો નહોતું ફરમાયું કે હું ત્રીજા વિશ્વ માટે કામ કરવાનો છું. 25 વર્ષ સુધી તો જમાત માટે કામ કર્યું. સિલ્વર જ્યુબેલીએ 25 વર્ષ પૂરા કર્યા ને ત્યાં સુધી જમાતની બહેતરી માટે કામ કર્યું. તમે 25 વર્ષના ફરમાન બતાવો, ત્રીજા વિશ્વનું નામ નથી. બતાવો મને તમે કે મિશનરી 25 વર્ષની અંદર ઇમામે ફરમાયું છે કે હું ત્રીજા વિશ્વ માટે કામ કરીશ. 25 વર્ષ સુધી ઇમામે જમાત માટે કામ કર્યું. પાછલા 3 વર્ષ કે 3.25 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે ઇમામ ત્રીજા વિશ્વનું નામ લઈ રહ્યા છે અને ત્રીજા વિશ્વ માટે કામ ચાલુ કરી રહ્યા છે. ત્રીજા વિશ્વનું નામ હમણાં સંભળાઈ રહ્યું છે. શરૂઆત કરી હતી પોતાના રૂહાની બચ્ચાઓની પ્રગતિથી, રૂહાની બચ્ચાઓના કાર્યથી. અમારે બીજો ઇમામના કાર્યમાં સાથ આપવો એટલે કે ખિદમતનો મતલબ જાણતા હોય તો શરૂઆત જમાતથી થવી જોઈએ. જમાત પછી બીજી જમાત, પછી ત્રીજી જમાત, પછી કેનેડા, પછી આગળ ને પછી વિશ્વ. દીકરો કોઈ ઇસ્માઇલી એમ કહી શકે છે કે તેઓ જમાતની ખિદમત કરી રહ્યા છે? જે લોકો પર જવાબદારી છે હું મૂકી દઉં છું. કોઈ મુખી બન્યા હોય, કામડિયા બન્યા હોય, પ્રેસિડેન્ટ બન્યા હોય, સેક્રેટરી બન્યા હોય, ચેરમેન બન્યા હોય ને કરતા હોય તો શોખ છે ને કરે છે કે એના ઉપર આવ્યું છે. હું જમાતના એ માણસોને પૂછું છું જે કોઈ સત્તા ઉપર નથી. એ લોકો સાથે અમારો સવાલ છે કે ખિદમત કરે છે? સુલતાન મોહમ્મદ શાહનું ખુલ્લું ફરમાન છે કે જમાતની ખિદમત કરવી એ કઈ એકલા અમલદારોની ફરજ નથી. ખાલી અમલદારોની ફરજ નથી કે જમાતની ખિદમત કરે, એક ઇસ્માઇલીની ફરજ છે. જો અમલદારોની ફરજ હોત તો હાજર ઇમામે અમલદારોને જ ફરમાવ્યું હોત કે તમે ખિદમત બજાવવામાં નિયમિત રહો. ઇમામને જેટલો પોતાના અમલદારથી ખિદમત મળશે એટલો ખ્યાલ નથી, એટલો જમાતથી ખ્યાલ છે. હસન બિન સબાએ ખિદમત બજાવી હતી તો એ મિસરમાં કોઈ મંત્રી નહોતો, કોઈ મિનિસ્ટર નહોતો. ઇમામ મુસ્તનસિબિલ્લાહના દરબારમાં કોઈ સેનાપતિ નહોતો. ઇમામ મુસ્તનસિબિલ્લાહ એને કોઈ તાજ પહેરાવીને કોઈ ટાઇટલ આપ્યો. એક ઓર્ડિનરી માણસ હતો, એક સાધારણ ઇસ્માઇલી, અને ખિદમત બજાવી કે મોટા જોતા રહી ગયા. જેલમાંથી ઇમામને બહાર કઢાવીને રાજા બનાવ્યો ને ગાદી ઉપર બેસાડ્યા હાલમોતની ઇમામ અલ હાદીને. પોતે છોડવા માટે પોતાના ફિદાઈઓ જેલ તરફ મોકલ્યા હતા. જો એ ન મોકલત તો ખુદા ન કરે ઇમામ હાદીને બી ઇમામ નિઝાર માફક શહીદ કરવામાં આવત. તમે બતાવો ઇતિહાસની અંદર કે ઇમામ મુસ્તનસિબિલ્લાહે હસન બિન સબાને કેવો મોટો ટાઇટલ આપીને પોતાની રાજગાદી પાસે કોઈ મંત્રી કે કોઈ મોટું પોસ્ટ આપ્યું હતું. મોટા પોસ્ટ વાળા તો બીજા હતા સાહેબ, આ તો એક સાધારણ માણસ હતો. અબુ અબ્દુલ્લા ઇમામને રાજા બનાવ્યા, મહેદિયામાં બોલાવીને આફ્રિકામાં. એ કોઈ અમલદારી નહીં હતો, એ બી એક સાધારણ મુસલમાન હતો. એક મિશનરી તરીકે કામ શરૂ કર્યું ને પગપાળા ગયો અને ત્યાં મહેદિયા વસાવી દીધું. મગરીબી આફ્રિકામાં ઇમામની સલ્તનતની બુનિયાદ નાખી. ઇતિહાસ અમને બતાવે છે કે અમલદારોએ જેટલી સેવા નથી કરી, જમાતે કરી છે. એક માણસ કરી શકે છે અને ઇમામ જમાતથી ઈચ્છા રાખે છે કે એ ખિદમત કરે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, પ્રિન્ટેડ ફરમાન છે કલામે ઇમામે મુબીનમાં. મૌલાએ ફરમાવ્યું, અમારી ખિદમત કરનારના હકમાં અમે દુઆ ફરમાવીએ છીએ કે ખિદમતનો બદલો ખુદાવંદ તાલા આ દુનિયા અને પહેલી દુનિયામાં એક તરહેથી નહીં પણ 1000 તરહેથી તમને આપે. બોલાનું ફરમાન છે કે તમે અમારી ખિદમત કરો તો હું તમારા હકમાં દુઆ કરું. ખિદમત આપણે કરીએ, દુઆ મૌલા કરશે. અને કેવી દુઆ કરશે કે એ ખિદમતનો બદલો આ દુનિયામાં જ નહીં, ઓલી દુનિયામાં પણ, બંને દુનિયામાં એક તરહેથી જવાબ નહીં, એનો 1000 તરહેથી મળે બદલો. અમને 1000 તરીકાથી બદલો મળે.
એકનો 1000 ગણો બદલો મળે. જેટલી ખિદમત કરી છે એના 1000 ગણો બદલો ઇમામ કહે છે. મારી દુઆ છે કે એ ખુદાવંદ તમને એનો 1000 ગણો બદલો આ દુનિયામાં અને ઓલી દુનિયામાં દે, પણ જો તમે મારી ખિદમત કરતા હો તો. એક માણસ અગર એમ કહેતો હોય કે હું ખાને જાઉં છું, દુઆ પડું છું, તસબીહ કાઢું છું, બંદગી કરું છું, હું મોમન છું, હું સાચો ઈમાનદાર છું, તો બસ થઈ ગયું. એના પર બીજી કોઈ ફરજ નથી. કોઈ આવીને કહી શકે છે કે મિસ્ટરી બસ અમારી આ જ ફરજ છે કે ખાને આવીએ, ફરમાન માનીએ, દસો દઈએ? તો પછી ઇમામે ખિદમત માટે શા માટે ફરમાવ્યું છે? ઘણા માણસો એમને એમ બી પૂછ્યું આવીને કે મિશનરી ઇમામની ખિદમત કેમ થઈ શકે? ઇમામ કે અમારી ખિદમત કરનારના હકમાં અમે દુઆ કરીએ છીએ. એની ખિદમત ક્યાંથી કરવી? પેરિસ જાઉં, એગ્લેમોન જાઉં, ઇમામથી અપોઇન્ટમેન્ટ લેવો, ઇમામના પગ દાબવા, જેમ પીરે કીધું એમ જાહેરી મતલબ તરીકે લઈ લોટો સાના પાઉં ધોઈ જે વીરા સિર પર તેલ કંગૈયા હોજી રે ભાઈ, આવી ખિદમત કરવી? કઈ જાતની ખિદમત કરવી મમ્મી એ તો કહો તમે મને. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ જવાબ દીધો આનો, તમે અમારી ખિદમત કરો. પ્રિન્ટેડ ફરમાન છે કલામે ઇમામે મુબીનમાં અને ગૌવરે રહેમતમાં છે. તમે અમારી ખિદમત કરો એના કરતા જમાતની ખિદમત કરશો તો તેમાં વધારે ફાયદો છે. તમે ઇમામની ખિદમત કરો, મૌલા કે છે મારી ખિદમત કરો એના કરતા જો મારી જમાતની ખિદમત કરશો ને તો મારી ખિદમત કરતા બી હું તમને એમાં વધારે સવાબ દઈશ. પછી ઇમામે ફરમાવ્યું, અમે ઘણા એલાનો સાંભળ્યા મૌલાના હાજર ઇમામને મહેમાની મોકલવાના. મહેમાની મોકલે નસીબદાર છે. પણ ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પોતાના પ્રિન્ટેડ ફરમાનમાં ફરમાવ્યું, તમે અમને મહેમાની કરો એના કરતા બી જો જમાતની ખિદમત કરશો તો એમાં વધારે ફાયદો છે. માફ કહે છે ભલે મને મહેમાની નહીં મૂકતા, મને મહેમાની નહીં મૂકતા, મહેમાની મૂકશો ને હું જેટલો રાજી થઈશ એનાથી વધારે હું એમમાં રાજી થઈશ કે તમે મારી જમાતની ખિદમત કરો છો. હકીકતી દીનદારો, આ ફરમાનો બે ચાર જે મેં આપ્યા ને એનાથી આપણને જાણવા મળે છે કે ઇમામ અમારાથી ફક્ત એટલું જ નથી ઈચ્છતો કે અમે અમારી પોતાના જીવના માટે જ કામ કરીએ, બંદગી કરીએ અને કદાચ અમે કંઈક મેળવી બી લઈએ તો શું ફરજ પૂરી થઈ જાય છે? બીજું કઈ છે જ નહીં અમારા ઉપર. અમને ખ્યાલ નથી આવતો કે રાત દિવસ જાગીને આ જે કાર્ય કરી રહ્યો છે એમાં અમારે સાથ દેવો જોઈએ. અને ખાસ કરીને ખિદમતની જરૂરત ઇસ્માઇલી સમાજને છે, બીજી બધી કોમો કરતા વધારે જરૂર છે. કારણ કે ખિદમતનો જયારે સવાલ આવે છે ત્યારે ખિદમત ક્યારે થાય? એકબીજા પ્રત્યે તમને પ્રેમ હોય, એકબીજા પ્રત્યે લાગણી હોય, એકબીજા પ્રત્યે મોહબ્બત અને ચાહના હોય, એકબીજાને પોતાના ભાઈ બહેન અને મા બાપ જેવા સમજતા હો, ત્યારે ખિદમત થાય છે સાહેબ. અને મને પેરિસ જમાતખાનાની ઓપનિંગનું ફરમાન યાદ છે. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ દિલના દુઃખ સાથે ફરમાવ્યું હતું. નૂર મુબીનમાં ફરમાન લખેલું છે, તમારામાં જ્યાં બે ઘર હોય છે ત્યાં તમારી હાલત એવી છે કે માંસનો એક ટુકડો પડ્યો હોય તો એને શિયાળ જે છે એ સીમ ભણી લઈ જાય છે અને કૂતરો જે છે એ ગામ ભણી લઈ જાય છે. એવી તમારી હાલત છે. સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું. એ ફરમાનને વધારેથી વધારે 36 વર્ષ થયા હશે. 36 વર્ષ થયા હશે. મૌલા ફરમાવે છે કે એવી તમારી હાલત છે કે એક ગોશ્તનો ટુકડો પડ્યો હોય તો શિયાળ એને જંગલ તરફ લઈ જવા માંગતો હોય અને કૂતરો એને ગામ તરફ ખેંચતો હોય અને બે જટાજટી કરતા હોય. બે ઘર હોય ની આવી હાલત છે કે ઇમામ જાણતો તો પોતાના રૂહાની બચ્ચાને, એને થયું કે 66 વર્ષ ઇમામત કરીને તોય આ લોકોને હજી એ સમજ નથી પડી કે ઇમામ ઈચ્છે છે શું, ઇમામની ખ્વાહિશ શું છે, ઇમામ ચાહે છે શું, એ લોકો નથી સમજતા. એ આ લોકોના સમજમાં નથી આવતું. મોહબ્બત અને પ્યાર બંધાતું નથી. એટલા બધા શાહ કરીમના ફરમાન, એટલા બધા ફરમાન, ભાઈચારો, ઇસ્લામી બ્રધરહુડ, પણ ખાલી કિતાબની અંદર જો ઇમામ બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા કરીએ. એ ભાવના કે એ પ્યાર કે એ લાગણી તો થતી જ નથી. થાય છે લાગણી કેવી? અમે તો બીજા જમાતખાનાઓમાં, ઇન્ડિયા જેવા જમાતખાનામાં જોઈ એ ફલાણો ભાઈ આજે સારા સારા કપડા પહેરીને ખાને આવ્યો છે, ક્યાંક હાથ માર્યો લાગે છે ને. જમાતખાનામાં બી આવશે મોમીનો તો એના વિચારો ઇમામ તરફ ઓછા, દુઆમાં ઓછા, તસબીમાં ઓછા,
ફલાણાએ કેમ કર્યું ને ફલાણાએ કેમ કર્યું, ફલાણાએ કેટલાની નાંદી લીધી અને ફલાણાએ કેટલા પૈસા પાટ ઉપર મૂક્યા. આખા ગામની ચિંતા થતી હોય. આખા ગામની ઇમામે ફરમાવ્યું કે એવા લોકો ખાને આવે છે જરૂર, પણ ગુનાઓના પોટલા બાંધીને જાય છે. કલામે ઇમામે મુબીનમાં છાપેલું ફરમાન છે. એવા લોકો ખાને આવે છે પણ એનું કાર્ય આવું હોય છે. અને જયારે એકબીજા પ્રત્યે મોમીનનો પ્યાર નથી હોતો તો ખિદમત બી નથી જ થતી બિલકુલ. ઇમામે ક્રિશ્ચનોના વખાણ કર્યા, તમને ખબર છે? ઘણા ફરમાનોમાં ઇમામે ક્રિશ્ચનોની તારીફ કરી છે, ખાસ કરીને ક્રિશ્ચન મિશનરીઓ ને એના દાઈઓ જે છે. જો એને એટલું કામ ન કર્યું હોત ને ખિદમતનું, તો તમે સમજો છો કે આટલા બધા ઈસાઈઓ તમને આજે જોવા મળત. દુનિયાની મોટામાં મોટી કોમ કઈ આજે તમે સર્વે કરવા જાઓ તો તમને ખબર પડશે ઈસાઈ મોટામાં મોટી કોમ સંખ્યાના હિસાબે, તો ઈસાઈનો પહેલો નંબર આવશે. હવે તમે કોઈને પૂછવા જાઓ કે હઝરત ઈસાની જિંદગીમાં કેટલા ઈસાઈઓ હતા, હઝરત ઈસાએ પૈગંબરી કરી 6 કે 7 કે 8 વર્ષ, કેટલા મોમન બનાવીને ગયા હતા, એ કેટલા લોકોને ધર્મમાં લેવાતા? 100, 150, 250? નહીં મોમીનો, એનાથી બી ઓછા. અને આજે તમે જુઓ કેટલા છે, આજે કેટલા છે મોમીનો. અને ખરેખર એ લોકોએ કાર્ય કર્યું છે કે એના ઇમામે એના વખાણ કર્યા છે પોતાના ફરમાનની અંદર. પણ ઇમામે એમ નથી એમ કીધું પાછું કે અમે એમ નથી ઈચ્છતા કે તમે એનું અનુકરણ કરો, એની નકલ કે કોપી કરો, તમે એનાથી બી આગળ કાર્ય કરી જાઓ, એવી ઇમામની ઈચ્છા. નિસ્વાર્થતા એ લોકોમાં જોઈ મોમીનો. હસરત દુશ્મની એ લોકોમાં ઓછી, હસરત દુશ્મની મુસલમાનોમાં ઓછી, એક જ ફિરકાના મુસ્લિમોમાં હસરત દુશ્મની ઓછી. હિન્દુઓના અંદર બી એક જ જાતિમાં હસરત દુશ્મની ઓછી. હરિજન હશે તો બધા હરિજન મળી જુલી રહેતા હશે, બ્રાહ્મણ હશે તો બધા બ્રાહ્મણો એક સાથે રહેતા હશે. હસરત દુશ્મની એક જ તબકામાં વધારે છે અને એ છે ઇસ્માઇલી કોમ અમારી અંદર. ઇમામ સેવા 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 કહેતો જાય અને થતી નથી. પણ એક વસ્તુ જોઈ મોમીનો મેં, જ્યાં મોટી જમાત હોય છે ને ત્યાં ખોજા સુધરી જાય છે. મેં કીધું એનું કારણ શું? તો કે બધાને ઓળખી નહીં ને આપણે, એટલે પછી એની પછી ક્યાં પંચાયત કરવા જાય છે? એ ઓળખે તો પંચાયત થાય છે. અને તમે સર્વે કરજો મોમીનો આખી દુનિયાના જમાતખાનામાં ને તમને ખબર પડશે કે જ્યાં જમાત જેટલી નાની એટલા પ્રોબ્લેમ વધારે. મેં તમારા કેનેડામાં બી જોયું છે, ખોટું નહીં, જોયું છે મોમીનો. મને કે મિશનરી ફલાણા જગા પર જાઓ, 60 જીવ 40 જીવની જમાતમાં ગયો તો ન્યા બી એમ જ જોયું. મેં 30 જીવની જમાતમાં ગયો, ન્યા બી એમ જ જોયું. તમારા કેનેડાની વાત થઈ રહી છે. દરેક ઠેકાણે મમ્મીનું જેટલી જમાત ઓછી ને એટલી દુશ્મનીઓ, લડાઈઓ, ફિતનાઓ વધારે. કાઉન્સિલના ટેબલ ઉપર લેટરો જોજો મમ્મી, તમને ખબર પડશે વધારે લેટર નાની જમાતો ના શીખી. કારણ કે મોટી જમાત ને પછી એવું છે ને કામમાં એટલા બધા લાગી ગયેલા હોય, કોઈને ઓળખતું ન હોય એટલે ચિંતા જ ન હોય. ઓળખીએ નાની જમાત હોય, ભેળા મળતા હોય તો એટલી બધી ફિકર થાય કે ફલાણા બહાદુરભાઈના ઘરેથી નાંદી શું આવી જોઈ તો જરાક. આટલા બધા હોશિયાર માણસો મોટી, બહુ ખબર રાખવા વાળા. એક જગ્યા પર હું નાંદી લઈને જમાતના બેઠા નાંદી લઈને ખાઈ તો નક્કી કર્યું, નાનું જમાત ખાનું હતું. તો મને એક ભાઈ કીધું, મિસ્ટરી સાહેબ ગોસ્તો શાક લેવું છે? મેં કીધું જોઈ છે, શું લેવાનું છે? મને કહેજો ઓલી ફલાણી નાંદી છે ને કે નહીં લેતા કીએ. મેં કીધું કાં? તો કે ફલાણા ભાઈના ઘરની છે કીએ. એ કે ખાલી ગોસની 2 બોટી ઉપર રાખે, નીચે રીંગણા આલુ ભર્યા હોય કે. કેટલી બધી જાણકારી કે પ્યાલામાં શું છે એની ઓલાને ખબર છે. ફલાણા ભાઈના ઘરની નાંદી એટલે પ્યાલામાં શું છે એમાં બેઠા બેઠા કહી દે તમને. ઇનામ દેવા પડે, એવોર્ડ દેવા જોઈએ મમ્મીનો, એવોર્ડ દેવા જોઈએ કે બહુ જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. પણ ઇમામે આવું નથી ઈચ્છું મમ્મીનું. ઇમામે આ ચીજોને કાઢી નાખવાનું કીધું, એને ખિદમત કરાવી છે કે તમારા ભાઈઓ ને બહેનો સમજી અને તમે ખિદમતના મેદાનમાં આગળ જાઓ. મમ્મીનો આગળ જો અમે એ મેદાનમાં અત્યારે આગળ નહીં વધીએ ને, કાલ સવારે કંઈક સંજોગો બદલાશે ને ત્યારે અમને યાદ આવશે કે મોકાને અમે ખોઈ નાખ્યો હતો. કુરાનની અંદર એક દાખલો આપ્યો છે. કુરાનની અંદર નબી મૂસા રોજ ખુદા પાસે દુઆ માંગતા હતા, રોજ ખુદા પાસે દુઆ માંગતા હતા. એની એક જ વસ્તુ હતી કે બની ઇસરાઈલીઓ પ્રગતિ કરે ને પછી એ ખુદા પાસે રજૂ થયા હતા અને ખુદા એને નમાઝની ને દસોની તાલીમ આપી હતી. તે છતાં એ લોકો હજી આગળ નહોતા વધ્યા ને નબી મૂસાની દુઆ ચાલુ હતી. ખુદાવંદની રહેમત ઉતરી. કુરાનમાં લખ્યું છે. અમે મૂસાને કીધું, કઈ મૂસા કે તું શું ઈચ્છસ કે? કુરાનમાં છે તો કે મારી કોમ આબાદ થાય એ જ ઈચ્છું છું કે. એને બધું સમજાવ્યું છે કે મેં, પણ આબાદ કેમ થાય એ મારે જાણવું છે કે. તો કે બસ કે હું ખુશ થઈ ગયો છું એના કામથી કે. તું રાજી છો ને મૂસા? તો કે બેશક કે અમારા ઓલા 6 લાખ
6 લાખ બની ઇસરાયેલીઓ અત્યારે તારું ફરમાન માનવા તૈયાર છે. એટલા બધા ડાયા થઈ ગયા છીએ. તો કે જેટલા બધા સારા હોય તો હું એને કેટલી તરક્કી કરાવું? તું કે તો કે માલિક ખૂબ આપી દે એને, કે રાજી થઈ જાય છે. બીજા પાસે ઘણું છે, મારી કોમ પાસે કઈ નથી છે. હવે મૂસા કે એને દુનિયાની બાદશાહત આપી દઉં? કુરાનમાં લખ્યું છે બાદશાહત આપું કે રાજ કરવા માંડે અને બીજા જોતા રહી જાય? તો કે માલિક તો ફરી કે હું તારો ગુલામ, માલિક કે ગુલામ થઈ જાઉં કે. તો એને બાદશાહત આપી દેતો તો બહુ મોટી વાત થઈ ગઈ. તો પછી આ ફિરૌન ને કારૂન ને ખબર પડે કે આ મૂસા નબીનો ખુદા છે કે ભીખ માંગતી કોમને બાદશાહ બનાવી. માલિક બનાવી દે કે. તો ઠીક છે કે મૂસા કે એમ કર કે સિરિયા ઉપર ચડાઈ કર કે 6 લાખ માણસો માંથી જે લડી શકે અને લાગતું હોય જેના પર વધારે ભરોસો એને તૈયારી કરવાનું કે એ લોકો સાથે આવશે? તો કે આવ બધા તૈયાર છે કે તારે બધાને જોઈ છે નાણું કીએ જેમ કયો એમ કરવા તૈયાર છે કે. તો કે એને તૈયાર કર અને એને કે આપણે જવું છે સિરિયા શામ દેશ ઉપર ચડાઈ કરવા માટે અને જીત આપણી છે એમ ખુદાએ મને ગેરંટી આપી છે કે મૂસા તું જા કે બસ એટલી જ વાત. લડાઈના મેદાનમાં પહોંચી જા કે અને પછી તું ફિકર ન કર, કારણ કે ફિકર ખુદાને છે કે તને કામયાબી અપાવે અને શામ ઉપર તારું રાજ, સિરિયા ઉપર તારું રાજ થાય. ખુદાએ ચોક્કસ તો કે ચોક્કસ જા કે તારી કોમને કહી દે. હવે પૈગંબર મૂસા એટલા બધા રાજી થયા, બધાને ભેરા કર્યા કે હવે આપણા દિવસો ફરવાના છે કે ધણી આપણને રાજ આપવાનો છે. અને રાજવી ક્યાં? તો કે સિરિયા ઉપર કે. હવે એક જ એની શરત છે કે તમે તૈયાર થાઓ ને મારી સાથે ચાલો કે આપણે કે એની બોર્ડર ઉપર જશું ને કદાચ થોડું ઘણું લડવું પડશે આપણને, કારણ કે હિલે રોજી ને બાને મોત કે ખુદા બેટા તો રાજ ન આપે. ખાલી ભલે તલવાર ચલાવતા ન બી આવડે આમ તો કરવું જ પડે. ખાલી જરા કે કાંઈક કરશું તો કામ થઈ જશે કે તમે હિંમત રાખી ઈમાન રાખીને ચાલો કે. બધા એને ભેરા કર્યા ગામની બહાર મેદાનમાં ને ખુદબો આપ્યો પોતે. ખુદાની તારીફ કરી, એની હમદ કરી, બધા વખાણ કર્યા એના અને પછી કે છે કે હવે ચલો લડાઈ માટે જવું છે, તમે તૈયાર છો? તો આપણે કૂચ કરવાની શરૂઆત કરીએ અને દિવસ નક્કી કરીએ. એક બુઢો માણસ ઉભો થયો કે અલ્લાહના રસૂલ, સિરિયા વાળા તો બહુ જોરાવર છે સાંભળ્યું છે કે બહુ ઊંચા માણસો છે કે અને બચપનથી લડતા આવે છે કે લડાઈની જ અને ગરુલી આપવામાં આવેલી હોય, બહુ પાકા માણસો છે કે એની સામે આપણે ટકી નહીં શકીએ કે. પૈગંબર કે તમારે જવાનું નથી, એ ખુદા જોઈ લેવાનું છે. આપણે તો બિસ્મિલ્લાહ કહી અને રવાના જ થવાનું છે કે. બીજો ઉભો થયો પણ હાથે કરીને મોતના મોઢામાં જાય કે. ઘણા લોકો ઉભા થતા ગયા. પૈગંબરે કીધું કોઈ સવાલ નહીં, બસ કૂચ કરવાની છે, રવાના થવાનું છે, ખલાસ. કોણ મારી સાથે આવે છે કે ઉભા થાય. 6 લાખમાંથી એક માઈનો લાલ ઉભો નથી. કુરાન વાંચજો તમે, એક જણો ઉભો નથી. 6 લાખની જમાત. કોણ મારી સાથે આવે છે? ઉભા થાવ કે આપણે જવું છે અને સિરિયાની સરકાર આપણા હાથમાં આવવાની છે, થાવ ઉભા કે. એ કેવી ઉભો ન થાય? પૈગંબરે બીજી વખત લલકાર્યું, ત્રીજી વખત લલકાર્યું, કોઈ નથી. 2-4 જણા એક સાથે બોલ્યા અમે મરવા નથી માંગતા કે. નહીં મરો, તમે નહીં મરો, હું તમારી સાથે છું ને. અને મારા ખુદાએ મને વચન આપ્યું છે કે પ્રોમિસ કર્યું છે કે મૂસા હું જીતાવી દઈશ, હું જીતાવીશ કે તારી સાથે છું, એટલો નથી. લઈ જા તારી કોમને આગળ, જીત થવાની જ છે. તોય કોઈ તૈયાર નહીં. 2-4 પહેલવાન જેવા માણસો જે મોટા બાણગા મારતા હશે ને પૈગંબરને ખબર હતી કે બહુ પ્યાર મોહબ્બત ને ઈમાન ની વાતો કરે છે, એને ઉભા કરું કે. ભગત જેવા છે ને 6 લાખમાં ઉભા કર્યા કે તમે બી તૈયાર નથી? તો કે અમારી એક અપીલ છે અલ્લાહના રસૂલ. શું છે કે એમ કરો કે ખુદા વાયદો કર્યો છે? તો કે આ ખુદાએ ચોક્કસ મને વાયદો કર્યો છે કે મૂસા હું તમને જીતાવી દઈશ કે. તો એમ કરો ને કે તમે એને ખુદા બે જણા જાઓ કે અને ખુદાવંદ તાલા તમને જીતાવી દે, તમને બોલાવી લેજો કે અમે આવી જઈશું કે. એ જીતી જાઓ ને તમે, અમને બોલાવી લેજો કે અમે બધા આવી જઈશું ડાયા થઈને કે. પણ હમણાં ખુદા તો જીતાવાનો છે જ કે તમે 2 જણા જી આવો કે. કુરાનમાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે. ને પછી ખુદાવંદ એટલો નારાજ થયો કે આ મૂસા તું આ કોમ માટે માંગસ? આ કોમ માટે કે જેને અલ્લાહ ઉપર વિશ્વાસ નથી, જેને અલ્લાહ રાજ દેવા માંગે છે તો એ કાર્ય કરવા નથી માંગતા, તારી સાથે આવવા તૈયાર નથી, જે કામમાં તું હાથ નાખો તેમાં મદદ કરવા તૈયાર નથી, અને તલવાર લઈને નીકળવા તૈયાર નથી. હું બચાવવા માટેની જમાનત આપું છું. નહીં મૂસા કે આ લોકો તો એવા છે કે એને ખાવાનું બી ન મળવું જોઈએ, ભૂખા મરવા જોઈએ કે. અને હું એને બદલો આપીશ કે. કેવો બદલો કે ખરેખર હેરાન થઈ જાય. અને પછી કુરાનમાં લખે છે કે એની સજા કેવી થઈ. 6 લાખ બની ઇસરાયેલીઓને સહેરાએ સિનાઈમાં રણની અંદર આંધળા બનાવી દેવામાં આવ્યા, રસ્તો ભૂલી ગયા, સિનાઈના રણમાં પડ્યા રહ્યા, ભૂખાને તરસ્યા જેવી હાલતમાં, રસ્તો જ ન મળે કે ભટકતા રહ્યા અહીંથી વાને વાથી વાન.
ત્યારે મૂસાને યાદ આવ્યું કે ખરેખર ખુદાએ કીધું હતું કે આ લોકોને આમ કરવાની જરૂર છે. માલિક કે આ લોકોએ ગલતી કરી છે, પણ આવી સજા કી. રાજ તો અલગ વાત છે, જંગલમાં મોકલી દીધા જાનવર તરીકે જીવા. રણની અંદર કોઈ ચીજ ન મળે, ન અનાજ પાકે, ન પાણી હોય, એવી જગ્યાઓ પર ઠેકાઈ આવીને તો કે કોમ એના જ લાયક છે કે એને હું રોજી બી દઉં ને એના લાયક નથી રહી છે. નહીં, હાથ માથે હાથ રાખીને બેસવું છે. કરીમ બાપો રાત દિવસ મહેનત કરે ને અમે ડાલરો કમાતા જાય ને ઘરમાં સુતા રહી આરામથી છે. બસ એ જ કરવું છે અમારે. બાકી ઇમામનો સાથ દેવો નથી, ઇમામના ફરમાન માનવા નથી, ઇમામને એના કાર્યમાં મદદ બી નથી દેવી. ઇમામ કે હું દુનિયા માટે કરું, તમે જમાત માટે તો કરો. એ બી કોઈ કરવા તૈયાર નથી. બધાને પોતાની ફિકર છે કે અમે અમારું કરી લઈ, અમે અમારું કરી લઈ. હું તમને એક દાખલો આપું મમ્મીનો. દાખલો એટલે દાખલા તો ખિદમતના તમને હજારો મળી જવાના, પણ આપણે એવા દાખલાઓ નથી આપતા. ખિદમતના 2 દાખલા ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ આપ્યા છે. એ જ દાખલા હું તમને આજે આપી દઈશ કે ધણીના દાખલા સાંભળો તમે. માણસોના દાખલા, મિશનરીઓના દાખલા તો સાંભળતા હશો. ધણીને પોતાને જે પસંદ આવ્યા ને એ દાખલા એને લખ્યા ઇમામે. કોઈ ફરમાનમાં નથી કીધું આપણને. લખ્યા છે એમાં કિતાબમાં લખ્યા, અને કિતાબનું નામ તમને યાદ હશે, ધ મેમોયર્સ ઓફ આગા ખાન. આગા ખાનના સંત સમરણો. એમાં ઇમામે 2 ખિદમતગારોના માટે દાખલાઓ લખ્યા છે. એ 2 દાખલા હું તમને કહું કે ખિદમત કઈ ચીજ છે, શા માટે ઇમામ ખિદમત ઉપર ભાર મૂકે છે, અને ખિદમતથી કેટલો લાભ થાય છે એ તમારે જોવું છે ને. એક નાનકડો ફરમાન દાખલો આપીને પછી કહીશ. ઇમામે ફરમાવ્યું કે તમે પરમારત કરીને એક જીવને છોડાવો. ગૌરે રહેમતમાં ફરમાન છે. ખિદમત કરો, તમે પરમારત કરો, કઈ ખર્ચ કરો તમારા તરફથી, અને એક જીવને બી સુધારી જાઓ, એક જીવને બી. તો ઇમામે ફરમાવ્યું ફરમાવ્યું 2 વખત. એ કિતાબમાં તમે વાંચો 2 વખત છે. 1000 વર્ષની બંદગી કરતા આ કામ વધી જાય છે. એનો સવાબ બતાવે છે ઇમામ, કારણ કે ઇમામ એના હકમાં દુઆ કરે છે. હવે હું તમને નામ દઉં મમ્મીનો. ઇમામનો જ દાખલો છે, પણ એની શરૂઆત તમને આપું છું. ધ લાઇવ્સ ઓફ ધી ગ્રેટ મેન અને ઇન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાની અંદર છે. કરોડપતિના ઘરમાં જન્મ લીધો મમ્મીનો. કરોડોપતિના ઘરમાં એક છોકરીનો જન્મ. ઇમામ દાખલો આપે છે. હું તમને એનું છેલ્લું આપીશ, પાનું નંબર આપીશ, તમે જોઈ લેજો. એનું બેકગ્રાઉન્ડ આપ્યું, કારણ કે ઇમામે એ શરૂઆત ત્યાંથી નથી કરી. દાખલાનો છેવટ પછી ઇમામના ઓલામાં આવશે મમ્મીનો મેમોયર્સ ની અંદર. પણ તમે જુઓ, એક અંગ્રેજના ઘરમાં પેદા થયેલી બાઈ, જે આપણા હિસાબે તો મમ્મીનો મોમન બી નથી, ઇસ્માઇલી બી નથી, મુસલમાન બી નથી. અને જે મુસલમાન નથી ને મુસલમાનનો કાફર કહે છે, એ એમ કે છે કે બધા દોઝખમાં જશે ને મુસલમાનો જન્નતમાં જશે. એવા લોકોની વાત કરી રહ્યો છું. ને એ બી સ્ટાન્ડર્ડ ઇન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં બી મેન્શન કરવામાં આવ્યું છે. કરોડપતિના ઘરમાં એક છોકરીનો જન્મ, એક જ દીકરી. ઇટાલીમાં રહેતો હતો ને શહેરનું નામ હતું ફ્લોરેન્સ. બચપનથી સેવાની ભાવના. આવી મમ્મીનો બહુ સરસ બાબત હોય છે. સેવાના ફૂલ દરેકના ઓલામાં નથી ખીલતા. જેના હૃદયમાં એ ભાવના નથી એને પેદા બી નથી થતી. બચપનથી બીજાઓ પ્રત્યેની હમદર્દી ને લાગણી એના દિલમાં એટલી બધી કે મોટી થઈને ત્યાં સુધી એ છે કે એનો બાપ એના માટે કઈક રમકડા કે કઈક લાવે ને. કરોડોપતિ હતો તો એ ગરીબના બચ્ચાઓને આપી આવતી કે તમે રમવા નથી. ખાવાની ચીજ આવે તો ગરીબના બચ્ચાને જ આવે કે તમે ખાવા ચીજ. આ ભાવના હતી એની અંદર, કારણ કે આ ચીજો પહેલા નથી થતી. દિલ એવું હોય છે મમ્મીનો. અને પછી શું થયું, એ મોટી થઈ એટલે એના બાપે એને કીધું કે હવે તારી શું ઈચ્છા છે બોલ. કે આખી જિંદગી સેવા કરવી છે, ખિદમત ખિદમત અને ખિદમત. કોની? તો કે ખુદાના બંદાની. ગમે તે જાતનો માણસ હોય, કે ભાઈ આજે 3rd વર્લ્ડ માટે કરી રહ્યો છે. કોઈ પણ હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, યહૂદી હોય, ઈસાઈ, ગમે તે હોય, મતલબ જ નહીં એનાથી. ખિદમત કરવી છે બસ. કેવી રીતે કરીશ કે વિચાર કરીને કીધું કે મને નર્સ બનાવી દો. કે નર્સ બની જાઉં એટલે પછી બધા ગરીબની, માંદા સાજા બધાની સેવા કરીશ. અને પૂરેપૂરી કોશિશ કરીશ કે એક પણ ગરીબ માણસ ઈલાજ વગર મરી ન જાય. એના બાપે ઘણી સમજાવી, એને ન માની. અને છેવટે નર્સની ટ્રેનિંગ લીધી
અને તમારા લંડનની અંદર સેન્ટ થોમસ હોસ્પિટલ હતી એ જમાનામાં, એમાં એ નર્સ બની ગઈ. 1820 પેદા થઈ, 1856 નર્સ હતી. 130 વર્ષ પહેલાની વાત કહું છું. અને હકીકતી દિનારો એનું નામ બી તમને કહી દઉં, તમે સાંભળ્યું છે નામ એનું, ફ્લોરેન્સ નાઇટિંગેલ. હિન્દુસ્તાનની અંદર કિતાબો આવે છે બચ્ચાના કોર્સની, એમાં લખે છે ફ્લોરેન્સ નાઇટિંગેલ ધ લેડી વિથ ધ લેમ્પ. લેમ્પ વાળી લેડી તરીકે ઓળખાતી હતી. 1856 જે ક્રિમિયલ વાર થઈ હતી ને, ઇન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં લખે છે ક્રિમિયલ વાર થઈ હતી ને, એ વારની અંદર મમ્મીનું ઝપાઝપી થઈ રહી હતી. રશિયાના બોર્ડર તરફે લડાઈ થઈ હતી ને કેટલાય માણસો એમાં મરી રહ્યા હતા. બ્રિટિશે જે ઘાયલ થતા હતા ને, સિપાહીઓ જે ઘાયલ થતા હતા, એનું શું કરવું, કે જેને ગોલી લાગે, જખમ લાગે, પડી જાય મેદાનની અંદર લડતા લડતા, માર લાગે, ખૂન નીકળતો, એના માટે શું કરવું? એક નાનકડું દવાખાનું ત્યાં ખોલવું અને લોકોને તરત જ ફર્સ્ટ એડની સારવાર મળી શકે. પણ કોઈની હિંમત નહીં કે ત્યાં જઈને આ કાર્ય કરી શકે. અને જે માણસને હડ્ડી તૂટી જતી ગોલી લાગવાથી, એને ઢળી અને એક જગા પર મૂકી આવતા, ત્યાં જ મેદાને જંગમાં એક તરફ મૂકી દે. કોઈને કઈ ગંભીર બીમારી હોય, ગમે તે હોય, ગોલી લાગી, કોઈ માંદો પડ્યો, કોઈને પેટમાં દુખાવો થયો, મેદાને જંગમાંથી લઈ જાય ને એક તરફ ઢળીને મૂકી આવે. એક મોટો હાલ જેવો રાખ્યો હતો લોકોએ. આ લોકોને એક ઉપર એક નાખતા જાય. પછી ગંધાઈ, એમાંથી કેટલાય મરી ગયા હોય, એનો ગોશ સડતો હોય, કેટલાયના જિસ્મમાં કીડાઓ પડી ગયેલા. લડાઈ લાંબી ચાલી હતી, 3 વર્ષનો ગાળો બતાવે છે એનો. 3 વર્ષ સુધી આ લડાઈ ચાલી. એમ ઇન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં લખેલું છે. કેટલાય ઘાયલ થાય, કેટલાય મરે, કેટલાયને બીમારી હોય, કેટલાયને કાંઈ હોય. પછી એના જરાસીમ જંતુ બધા ફેલાતા જાય, નજીક જવાનું મન ન થાય, વાસ મારતી હોય. સારા સારા માણસોને ત્યાં સેવા માટે મોકલે. આવી સેવા કોઈ કરે, માંદા પડી મરી જાય, બાપરે આપણાથી નો થાય કે યાલી યાલી કરો પાછા. ન નર્સોની ટુકડી કામ કરી શકે, ન ડોક્ટરો કામ કરી શકે. ત્યાં તો બધું મણમણતું હતું. ત્યાં કોણ જાય છે? હાલત જોડે પાછા ભાગી આવે. કોઈ જવા તૈયાર નહીં. ત્યારે આને કીધું તો કે મને મોકલાવું, હું જઈશ. કે કોણ? તો કે ફ્લોરેન્સ નાઇટિંગેલ. મને મોકલાવો, હું જઈશ. કે 2-4 નર્સોને ભેરી લઈ અને જાખીએ. જે આવતી હોય ખુશીથી ભલે આવે, ને કોઈ નહીં આવે તો એકલી જવાની. કે સેવા જ કરવી છે ને. કે અને કદાચ તને એ બીમારીઓ લાગુ પડશે એની જરાસીમના હિસાબે તું પોતે બી ઉપર વહી જઈશ તો કે તો મને સંતોષ થશે કે ઇન્સાનિયતની ખિદમત કરતા કરતા જીવ નીકળી ગયો, તમારા જીવનનો મકસદ પૂરો થઈ જશે. એ ગઈ મમ્મીનો 2-3 ને સાથે લઈને, અને ત્યાં પછી એને જેને જોયું તો કોઈ ઉભું ન રહી શકે. એક ઉપર એક માણસો મુર્દા ઉપર મુર્દા પડેલા છે, ગંધાઈ રહ્યું છે. કોઈમાંથી કોઈ જીવે છે, રાડો પાડે છે બચાવવાની, કોઈ પાણી પાણી પુકારી રહ્યો છે, કોઈના જિસ્મનું ગોસ ઉંદેડા ખાઈ રહ્યા છે અને ચિલ્લાઈ રહ્યો છે, કોઈના જિસ્મ ઉપરથી ઉંદેડાઓ ભાગી રહ્યા છે, ક્યારે કોઈના જિસ્મમાં કીડાઓ પડ્યા છે અને દીવાલ ઉપર ચડી રહ્યા છે. લાઈવ્સ ઓફ ધી ગ્રેટ મેનમાં એનો પૂરો ડિટેલ અહેવાલ લખેલો છે. એવી ગંભીર હાલતની ઉભું ન રહી શકે, માથું ફાટી જાય એવી વાત. બીજા કોઈ સાથ દેવા તૈયાર કે હું કરીશ. કે બધાને નોખા કર્યા, હડી તૂટેલા નોખા કર્યા, વગર તૂટેલા નોખા કર્યા, મરી ગયેલાને નોખા કર્યા, બીમારોને નોખા કર્યા, વગર બીમાર નહોતા એને નોખા કર્યા, જે મરવાની અણી ઉપર છે એને નોખા કર્યા, વધારે સિરિયસ હતા એને, જે સિરિયસ નહોતા એને નોખા કર્યા. સુવરાવ્યા બધાને દૂર 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 દૂર, 4 મીલ સુધી નીચે સુવરાવ્યા બધાને, લગભગ 6 કિલોમીટર સુધી સુવરાવી દીધા બધાને. લડાઈના મેદાનમાં લડાઈ થતી હોય તો બ્લેકઆઉટ થાય, અંધારું રાખે વધારે, નહીં તો દુશ્મનો પછી ખાસ ખાસ અડ્ડાઓ પર બોમ્બારી કરે કે કાંઈ તો બી હમલાઓ કરે. અંધારામાં લોકોનો ઈલાજ કેમ કરવો? 4 મીલ સુધી સુતેલા છે, કોઈ પાણી માંગી રહ્યો છે, કોઈને તકલીફ થઈ રહી છે, કોઈ ચિલ્લાઈ રહ્યો છે, મુર્દાઓને અલગ કાયદા બધાને. સિરિયસ કેસ નોખા હતા ને એને ખબર હતી કે ક્યાં મારે વધારે ધ્યાન દેવાનું છે, કે જે લોકો સિરિયસ છે. અંધારું હતું ને દેખાતું ને તો પોતે હાથમાં એક લાલટેન રાખતી હતી. એટલા માટે એને ઇતિહાસકારોએ કીધું કે ફ્લોરેન્સ નાઇટિંગેલ ધ લેડી વિથ ધ લેમ્પ, લેમ્પ વાળી લેડી તરીકે બધા એને ઓળખતા હતા. એક એક દર્દી પાસે જાય અને એનો નિયમ હતો કે 4 મીલ સુધી જે દર્દીઓ છે એમાંથી એકેયને એવી શિકાયત ન રહેવી જોઈએ કે અમારી પાસે નથી આવી પૂછવા માટે, અને એ દિવસ ખાલી વયો ગયો. એક પાસે જવું જ અને જે માંગે હાજર કરવું એની પાસે, અને રાત અને દિવસ ઉજાગરા, સેવા સેવા અને સેવા. એની પાસે બેસે, એને પૂછે, એને બોલો કે નહીં હું મરી જવાનો. કે બહેન કે હું મરી જવાનો, કે હવે મને મૂકી દો, કે હવે કોઈ દવા કામ નહીં આવે, ઘણા ટાઈમ ક્યાં ગોળી લાગી છે,
ખૂન બધું વહી ગયું છે જિસ્મમાંથી, હું થોડાક ટાઈમનો મહેમાન છું કે તમે દવાઓ મૂકી દો કે હું મરી જઈશ કે તો એની મોત આવી જાય, ઓલો હિંમત હારી ગયો તો તેની હિંમત આપતી તમારા બચ્ચા છે, તમારા મા બાપ છે, તમારી ઘરવાળી છે, બેન છે, ઓલો પછી પોતાના ઘરની હિસ્ટ્રી કે પછી એને પૂછે તમે ચાહો છો એને, તમને કેના ઉપર વધારે મોહબ્બત છે, શું તમે એને જોવા નથી માંગતા, તમારા દિલમાં એના પ્રત્યે લાગણી નથી, તમને નથી થતું કે તમે લડાઈમાં આવીને હાલત પહોંચ્યા છો, એ લોકોને કેટલી ચિંતા થતી હશે, એટલે આ લોકોને ઘર યાદ આવે, બચ્ચા યાદ આવે, માવતર યાદ આવે, એટલે જીવવું છે ને તમારે એક વખત જવાનું મન થાય છે ને, ઇન્શાઅલ્લાહ હું દવા કરીશ તમારી, તમે બચી જશો. એના દિલની અંદર જીવનની ભાવના પેદા કરતી હતી, એના દિલો તૂટી ગયા થવા નથી, અને કેટલાયને બચાવી લીધા, એને કેટલાયને બચાવી લીધા. એમાં પોતે માંદી પડી કે છે, એન્સાઇક્લોપીડિયામાં લખ્યું છે કે પોતે માંદી પડી, આખો દિન એ રાત આ જ કામની અંદર માંદી પડે, એટલે કેવી રીતે સેવા જ ન કરી શકીએ. ત્યારે ઓફિસરે કમાન્ડરે કીધું આવીને કે નાઇટિંગેલ તમે પાછા જાઓ છીએ, કારણ કે તમને માંદગી લાગુ પડી ગઈ છે, અને જો તમે વધારે રોકાશો તમને બી અમારે સાચવવા પડશે કે લડાઈના મેદાનમાં એ અશક્ય છે કે તમે પાછા જાઓ, બીજી કોઈ નર્સ માટે માંગણી કરશું કે જાઓ કે સ્કુટારી નામનું ટેમ્પરરી દવાખાનું એને ત્યાં જઈને ખોલ્યું હતું, એમ લખે છે એન્સાઇક્લોપીડિયાની અંદર, સ્કુટારી નામ હતું એનું. તમે પાછા જાઓ કે ઓલી કે નહીં જાઓ ઓફિસર કે તો કે તમે અમને મુસીબતમાં મૂકી દઈશો કે કારણ કે તમને કોઈ બીમારી લાગુ વધારે સખત પડી જશે તો અમારે તમને સાચવવા પડશે. એ કે કાંઈ નહીં થાય કે એક વસ્તુ કહી દઉં કે મારી કોઈ સારવાર નહીં કરતા, પણ હા માંદી જરૂર છું, પણ કોઈ પણ બીમાર સિપાહી અગર એમ શિકાયત કરે કે નાઇટિંગેલ આજ અમારા સમાચાર પૂછવા નથી આવી, તે દિવસે તમે મને પાછી મોકલી દેજો. માંદી છું, ચાલી નથી શકતી, તો બી જેમ તેમ કરીને 4 મીલ સુધી જવાની, એ લોકોને પૂછવાની, એ લોકોની સરભરા કરવાની, એ લોકોને કોઈ શિકાયત નહીં રહેવા દઉં કે અને કોઈ તમને શિકાયત કરે એ દિવસે પાછી મોકલજો. લખે છે હજારો માણસોને બચાવ્યા એને આવી રીતે. કુદરતે એને સાજીવી કરી દીધી માંદગીમાંથી, અને અહીંથી બધી રિપોર્ટ ગઈ બ્રિટિશ ગવર્મેન્ટને, અને લડાઈ જીતીને જયારે લશ્કર પાછું આવી રહ્યું હતું, સરકારે નક્કી કર્યું કે જયારે પાછા આવે તો એમાં મિસ નાઇટિંગેલ નો એવો સત્કાર કરવો જેમ કોઈ પ્રેસિડેન્ટ નો સત્કાર થતો હોય, એક રાજ્યના મોટામાં મોટા માણસનો સત્કાર થાય એવો સત્કાર કરવો. હજારોને જીવતદાન આપનાર બાઈ જે છે ને કોઈ મામૂલી વ્યક્તિ નથી, એનો સત્કાર તો ગવર્મેન્ટ પોતાની પોલિસી નહીં બદલાવે તો હું છુપા રસ્તેથી પાછળથી ક્યારે બી આવી જઈશ, હમણાં તમારી સાથે નહીં આવું જાઉં. અને એવી જ રીતે પાછળથી આવી, કારણ કે એને સત્કાર નહોતો જોતો. ગામના એ લોકોને ખબર પડી, બાઈઓને ખબર પડી કે અમારા ધણીને બચાવનાર તો કે આ બાઈ, કોઈને જો અમારા બાપને બચાવનાર તો કે આ બાઈ, અમારા ભાઈને બચાવનાર તો કે આ બાઈ. બધા એના સગાવાલાઓ ભેરા થયા એ લોકોના, અને કીધું કે ભલે ગવર્મેન્ટે હિંમત હારી દીધી હોય કે આપણે એનો સત્કાર કરશું, આપણે એને માન આપશું. એ જમાનામાં 1.5 લાખ પાઉન્ડ જમા કર્યા, એન્સાઇક્લોપીડિયામાં લખેલું છે. એ જમાનામાં એ લોકોએ ફાળો કરીને ભેરા કર્યા લોકો પાસેથી, અને એક થેલી એને પેશ કરવી બધા લોકો તરફથી કે અમારા ધણી, અમારા ભાઈ, અમારા બાપ ને બચાવનાર તમે છો, અને એના બદલામાં અમે તમને નજરાનું પેશ કરીએ છીએ. અને એના 2 નુમાઇંદાઓ એના ઘરે ગયા કે અમારી આ વિનંતી છે કે આ 1.5 લાખ પાઉન્ડની થેલી તમને પેશ કરીને તમે એનો સ્વીકાર કરો. એ કે નથી જોતી, મારા બાપ પાસે કરોડો રૂપિયા હતા પણ મેં એની બી પરવા ન કરી, જિંદગી આખી કુંવારી, લગ્ન બી ન કર્યા, મારી ઈચ્છા જ નથી કે પૈસા નથી જોતા મારે, તો કે અમારા ભાવના છે અમારા દિલની, અને જો તમે ના પાડશો તો કેટલી બાઈઓના દિલ તૂટી જશે, કેટલી માતાઓના દિલ તૂટી જશે, કેટલાય લોકોના દિલ તૂટી જશે કે તમે એને ધુતકારી દીધા કે તમે એના દિલને રાજી રાખવા માટે ઇનામ લઈ લ્યો. ઠીક છે કે જયારે એટલું કહે છે તો પછી લેવા પડશે. લાવો ક્યાં છે થેલી, તો એમ નહીં કે જાહેર સભામાં આવો, બધા અમે ભેરા થશું, તમારા વખાણ કરશું, અને પછી તમને બધાની સામે થેલી પેશ કરશું, અને તમારે એને કબૂલ કરવાની મંજૂર છે. બધા જાહેર સભામાં થેલી આપી, 1.5 લાખ પાઉન્ડ જમાનામાં ભેરા કરીને લોકોએ આપ્યા કે આ તમારું ઇનામ છે. જેવી થેલી મળી એને જાહેરાત કરી કે આને હું કબૂલ કરું છું, મેં સેવા આવી ઇનામ મળશે સમજીને નહોતી કરી, પણ જયારે તમે આપો છો તો મને કબૂલ છે. અને આ 1.5 લાખ પાઉન્ડ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલને ડોનેશન તરીકે હું આપું છું. આના પછવાડે મારો હેતુ એટલો જ છે કે કોઈ પણ ગરીબ માણસ પૈસાના અભાવે ઇલાજ વગર મરી ન જવો જોઈએ, આ પૈસામાંથી એને રાહત મળવી જોઈએ, આપી દઉં છું.
તમને ખબર છે એન્સાઇક્લોપીડિયામાં લખેલું છે કે સેન્ટ થોમસ હોસ્પિટલ જે નામ હતું એની જગ્યા ઉપર નામ રાખ્યું ફ્લોરેન્સ નાઇટિંગેલ હોસ્પિટલ. ગવર્મેન્ટ પ્રભાવિત થઈ હતી, કેટલું બધું દર્દ. 78 વર્ષની થઈ મમ્મીનો સેવા કરતી કરતી, રિટાયર્ડ બી થઈ ગઈ હતી, તે છતાં સેવા કરતી. મોટા મોટા ડોક્ટરો તેની રાય લેવા આવતા કે બીમારીના વખતે આપણે કેમ બોલે, કહેતી કે ઓલવેઝ વેલકમ કીએ, હું ભલે બુઢી થઈ ગઈ છું, તમે આવો, હું તમને બતાવીશ કે ઇલાજ કેવી રીતે થાય છે. અને પછી સાવ ખાટલાવશ થઈ ગઈ મમ્મીનો, પોતે બી માંદી, છેલ્લી ઘડીએ માંદી કે હાલી ચાલી બી ન શકે, ખાટલાવશ બિલકુલ. પાર્ક લેનમાં લંડનની અંદર મકાન, સોફા ઉપર બેઠીને સામે ખાટલો સુવા માટે ગવર્મેન્ટે 2 બાઈઓ આપેલી ખિદમતગાર તરીકે, અને એની ખર્ચી ગવર્મેન્ટે બાંધી આપી હતી પેન્શન તરીકે, કારણ કે આખી જિંદગી એને સેવા કરી હતી. પેન્શન મળતું ગવર્મેન્ટ તરફથી, 2 બાઈઓનો પગાર મળતો અને એની સેવા થતી ને બેઠી રહેતી આખો દી, કારણ કે માજૂર હતી, હાલી ચાલી નહોતી શકતી. મને એક ભાઈએ પૂછ્યું આ વાંચ્યા પછી કે આ ઇન્સાઇક્લોપીડિયામાં કે લાઈવ્સ ઓફ ધી ગ્રેટ મેનમાં લખેલું છે મિશનરી, તમે જમાતને કેવા શું માંગો છો કે આખી જિંદગી ખિદમત કરી, એમ તમે કીધું બરાબર ને, પોતાની પરવા ન કરી, પોતાના ઘરની પરવા ન કરી, લગ્ન ન કર્યા, આખી જિંદગી બીજાની સેવા કરતી રહી, અને મહિલું શું મને કહે. છેવટે પોતે જ માંદી પડીને લાચાર થઈ ગઈ ને, ખાટલાવશ થઈ ગઈ ને. 78 વર્ષની ઉંમરની બાઈ લાચાર હોય અને કરવા વાળું કોઈ ન હોય. તમે વિચાર તો કરો મને કે મિશનરી ફાયદો શું થયો. મેમોયર્સ ઓફ આગા ખાનમાં હવે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આ બાબતને ટૂંકાણમાં લખી અને લખે છે. પાનું નંબર 102, ગુજરાતી ટ્રાન્સલેશન 103 અને 104. 78 વર્ષની ઉંમર છે, 1899 સન છે, 20 પેદા થઈ હતી, માજૂર હાલતમાં ખાટલાવશ બેઠી છે અને દરવાજા પર નોક કરવામાં આવી. કોક માણસ ક્યારેક મળવા આવતું, પહેલે બહુ આવતા, પણ હવે તો માજૂર થઈ ગઈ હતી ને કોણ આવે. પાહેજ પાસે લંગડી બાઈ, ચાલી ન શકે એવી. દરવાજા ઉપર નોક થયો, બાઈએ દરવાજો ખોલ્યો, સર્વેન્ટે. 19 વર્ષનો કોઈ માણસ આવ્યો હતો મળવા માટે. 19 વર્ષનો છોકરો મળવા આવ્યો હતો. એ પૂછે છે કે તમે કોને મળવા આવ્યા છો? એને થયું કે ઘર તો નથી ભૂલી ગયો ને આવનાર, કોને મળવા આવ્યા છો? તો કે હું મિસ નાઇટિંગેલ ને મળવા આવ્યો છું. ઇમામ સુલતાન મોહમ્મદ લખે છે, હું મિસ નાઇટિંગેલ ને મળવા આવ્યો છું. કે આની અગાઉ તમે કોઈ દી આવ્યા હતા મળવા માટે? બોલી બાઈ સવાલ કરે છે. તો કે ના, પહેલી જ વખત આવું છું. તમારે કામ છે એના સાથે? તો કે હા કામ છે, પણ જો એ અપોઇન્ટમેન્ટ આપે તો. ક્યાંથી આવો છો? ઇન્ડિયાથી આવું છું. તમે જઈને મિસ નાઇટિંગેલ ને પૂછો કે મને મળવા માંગે છે કે નહીં. તમારું નામ શું છે? કે મારું નામ સુલતાન મોહમ્મદ છે. કે મિસ નાઇટિંગેલ ને કહો કે આગા ખાન મળવા માંગે છે. તમે કહેશો મિશનરી કોઈ મોજીજાનો દાખલો છે કે જેના પર અમે વિશ્વાસ ન કરી શકીએ? નહીં મમ્મીનો, મેમોયર્સમાં લખેલું છે, અને લખનાર 48મી ઇમામતના નૂરનો માલિક સુલતાન મોહમ્મદ હતો. એને પોતાના હાથે લખ્યું છે. ફરમાન કર્યું હોત તો તમે કહે કે મિશનરી એનું ટ્રાન્સલેશન કરવામાં યા એસોસિએશને છાપવામાં ભૂલ કરી હશે. આ ઇમામે પોતે લખ્યું છે. નાઇટિંગેલને કહો કે આગા ખાન ઇન્ડિયાથી ખાસ મળવા માટે આવ્યા છે. પહેલી મુલાકાત હતી ઇમામની યુરોપની, ઇન્ડિયાથી યુરોપ. પહેલી વખત ઇમામ 19 વર્ષની ઉંમરે ગયા હતા. એને કયો કે જઈને કે મારે મળવું છે. કે 19 કે 20 વર્ષ કે 21 વર્ષ હોય, બાપાને બહુ નાના દેખાતા હતા. અંદર જઈને કહે છે કે કોઈ ઇન્ડિયાથી આવ્યો છે, નામ સુલતાન મોહમ્મદ કીધું, આગા ખાન કહે છે પોતાની, અને તમને મળવા માંગે છે, અને કહે છે કે જો મિસ નાઇટિંગેલ ટાઈમ આપે તો હું મળવા તૈયાર છું. ઘરે આવીને ટાઈમ મળ્યો ઇમામને કે લાવો અંદર બોલાવો એને. મૌલા અંદર ગયા, ઉભા રહ્યા એની સામે. મૌલા લખે છે હું બોલ્યો મિસ નાઇટિંગેલ ને રેસ્પેક્ટ આપી મેં. જયારે ઇમામને કહેવામાં આવ્યું બેસો, ત્યારે દરી સલામત બેઠા સામે. ઇમામે પોતાની ઓળખ આપી અને મિસ નાઇટિંગેલ ને કહે છે, મિસ નાઇટિંગેલ, આખી જિંદગી સુધી તમે જે દીન દુખીઓની સેવા અને ખિદમત કરી છે એનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. ઇમામ કહે છે
ક્યાં નાઇટિંગેલ ને ક્યાં ઇમામ ઇન્ડિયામાં હતો. હું ઘણો પ્રભાવિત થયો છું તમારી ખિદમતથી, અને મને ઈચ્છા હતી કે જયારે પણ યુરોપ આવીશ તમારી મુલાકાત કરવાનો, અને એ મોકો મને આજે મળી ગયો છે. જો તમને કઈ તકલીફ જેવું ન હોય, તમને આરામ દેખાતો હોય, તો તમે જે ખિદમત કરી એનું થોડું ઘણું વર્ણન મારી સામે કરો કે કેવી રીતે તમે ખિદમત કરતા હતા. પછી મને વધારે ખુલાસાપૂર્વક પૂછ્યું કે ઘણા માણસોની ખિદમત તમે કરી હશે ને એ ખિદમતના દોરાનમાં મરી ગયા હશે. મિસ નાઇટિંગેલ, હું જાણવા માંગુ છું કે મરતી વખતે એ લોકોના વિચારો કેવા હતા. 2-3 ટાઈપના ઇમામે સવાલ પૂછ્યા. જો તમને એમ લાગે ઇઝી ફીલ કરતા હો તો મને આનો જવાબ આપશો. પછી ઇમામ કહે છે કે મિસ નાઇટિંગેલ મને ખિદમતનો પૂરો પોતાનો ઇતિહાસ બતાવી રહી હતી. કલાકો વીતી જવા લાગ્યા, ઇમામ તો બેઠો જ છે. હવે મિસ નાઇટિંગેલ અનઇઝી ફીલ કરવા લાગી. 78 વર્ષની અફાહેજબાઈ ઇમામને થયું કે આ થાકી ગઈ છે. એટલે મૌલા કહે છે કે મિસ નાઇટિંગેલ હવે તમે થાક્યા લાગો છો. કે જો તમને કઈ ઓબ્જેક્શન જેવું ન હોય તો હું આવતીકાલે મળવા માટે આવું. વાંચો, મેમોર્સમાં લખે છે, હું આવતીકાલે તમને મળવા માટે આવું. ત્યારે અમારા કાન ચમક્યા મમ્મીનો. 5-5, 10-10, 15-15, 20-20 હજાર અને ગુજરાતની અંદર 35,000 ઇસ્માઇલી એક સેન્ટરમાં ભેરા થયા હોય. પોણી કલાક માટે આવીને કરીમ બાપો વયો જાય. જમાત તસબીહ કાઢતી હોય કે 10 મિનિટ વધારે બેસે તો સારું, તો કે એને ટાઈમ નથી, નહીં બેસે. ટાઈમ એટલે ટાઈમ, ખલાસ. 45 એટલે 45 મિનિટ જ, બલકે 44 મિનિટમાં વયો જવાનું, 46 નહીં કરે. જ્યાં 5,000 કે 4,000 માણસો હોય વાંધો નહીં. ગુજરાતમાં 32 કે 35 કે 40,000 ઇસ્માઇલી હોય. અરે તને જોવા માંગે છે માલિક. 40,000 બેટા હોય, છેલ્લે વાળાને જો કે તને કેમ જોતો હશે. એમાં કેટલાય જયીફ હશે, કેટલાય બુઢા હશે, કેટલાયની આંખો કમજોર હશે, કેટલાય દૂરથી જોઈ નહીં શકતા હોય. માલિક તું વધારે વાર બેસતો એ લોકોને સંતોષ થાય ને, તો કે મને ટાઈમ નથી, જરાય ટાઈમ નતો. અને ઓલી બાઈને કહે છે કે જો તમે એમ લાગતું હોય કે વાંધો નથી તો સુલતાન મોહમ્મદ આવતીકાલે પાછો તમને મળવા આવવા તૈયાર છે, તમે મને રજા આપશો. પીર હસન કબીરજીને પોતાના અનંત અખાડામાં લખ્યું, આસાનજી વધાયું તણા એવા ફલ પામો, અને પામો તે ગુરનર ને હાથ. નબી ચલકર આંગણે આવે, ધન ધન રીખીસર અવતાર. વધાયું તણા એવા ફલ પામો. એવું કામ કરો, એવું કામ કરો કે તમને વધાયું દેવામાં આવે, એટલે કે મુબારકબાદ પેશ કરવામાં આવે કે શાબાશ તારી જિંદગીને ધન્ય છે કે તેટલું મહાન કામ કર્યું. કે હસન કબીરજી લખે છે વધાયું તણા એવા ફલ પામો. કેવા ફલ? મુબારકબાદી તો મળે પણ ફલ બી મળે. કેવા અને કેના હાથે મળે? તો કે પામો તે ગુરનર ને હાથ, મૌલાના શાહના ધણી સલામતના હાથે તમને એવા ફલ મળશે મુબારકબાદીના. અને કેવી રીતે મળશે? તો કે નબી ચલકર આંગણે આવે, નૂરનો ધણી પોતે હાલી અને તારા આંગણે આવશે. કીએ નબી ચલકર આંગણે આવે, ધન ધન રીખીસર અવતાર. અરે રીખીસર તારા અવતાર ને ધન્ય છે. કે ધન્ય છે એવા કામ કરી કે તું કે આવી રીતે ધણી આવે. કે આસાનજી નબી આવે ને નૂર જ વરસે. કે આવે તો એમનું ન આવે, કે નૂર વરસતું હોય, નૂર વરસતું હોય અને તારો બેડો પાર થઈ જાય. કે હકીકતી દિંદાનો નાઇટિંગેલે કીધું કે ઈજાઈને સાહેબ કાલે બી આવી શકો છો. ઇમામ કે હું બીજે દિવસે ગયો. વાતો સાંભળતા સાંભળતા વળી ઘણો ટાઈમ વયો ગયો. મેં મિસ નાઇટિંગેલને કીધું કે આપને તકલીફ થઈ રહી છે, જો આપ ટાઈમ આપો તો આવતીકાલે પાછો મળવા માટે આવું. આ તો ઓલા ગુજરાતીમાં કે છે કે ગુંદર લગાવીને ગયો તો મમ્મીનો, બેસતી જાય ચોટી ગયો, પછી નીકળે જ નહીં મળી ઘડી. ત્રીજે દિવસે કે પાછો આવું. કે ઓલી બિચારી કેતી માંદી બાઈ અપાય જ આવો. કે હવે બાપાને કામ જ નતું કાયો. હજારો લાખો મુરીદોને ઇન્ડિયા બધી મૂકીને આવતો તો મળવા. માંદી ને અપાહેજ બાઈ ને શું હતું માલિક ખબર નથી પડતી કઈ. પાછો ત્રીજે દિવસે ગયો. કે એની ખિદમતની વાતો જ ચાલી રહી છે કે કેવી રીતે ખિદમત કરતી હતી, કેવી રીતે. અને મમ્મીનો એને જયારે બતાવ્યું કે પોતે બીમાર હતી ને એને સેવા ન મૂકી, પોતે માંદી હતી પણ માંદાઓનો ખ્યાલ કર્યો. એક જ ભાવના કે કોઈને શિકાયત ન રહીએ કે અમારી સેવા નથી થઈ, અમને પૂછવામાં નથી આવ્યું, આખો દિવસ તમે પ્યાસા રહ્યા, પાણી કોઈ મોઢામાં નથી ટપકાવ્યું, એવી કોઈને શિકાયત ન રહીએ. તો માંદગીમાં બી એને કોઈને શિકાયત ન રહેવા દીધી, પોતાની પરવા ન કરી, બીજાની પરવા કરતી હતી. ત્યારે 14 બ્રહ્માંડનું ધણી
48માં જમાનો માલિક સર સુલતાન મોહમ્મદ કહે છે કે મિસ નાઇટિંગેલ તમારી પાસે મારી એક માંગણી છે. માંગણી છે ગુજરાતી ટ્રાન્સલેશન વાંચજો મેમોયર્સનું. તમારી પાસે મારી એક માંગણી છે મિસ નાઇટિંગેલ. શું માંગવાનું છે? આખી દુનિયાની જમાત તો તારી પાસે માંગે છે. હિન્દુસ્તાનના ને દુનિયાભરના ઇસ્માઇલીઓ તારી પાસે માંગતા હતા ને તું ત્યાં માંગવા શું ગયો? અમારી એક માંગણી છે તમારી પાસે. બોલે કે હિઝ હાઇનેસ શું માંગો છો આપ? શું ઈચ્છા છે આપની? હું એક લાચાર બાઈ છું, 80 વર્ષની ઉંમર થવા આવી છે. ત્યારે ધણી સલામતે ફરમાવ્યું, મિસ નાઇટિંગેલ મારા દિલમાં એવી ઈચ્છા થાય છે કે હું તમારો મિત્ર બની જાઉં. તમે મારા હાથમાં હાથ દો અને કયો કે હિઝ હાઇનેસ હું પણ તમારી મિત્ર બનવા તૈયાર છું. મેં મોયસ વાંચજો મમ્મીનો. કોઈ એવો જજબાતી દાખલો આપીને આપને જોશમાં લેવા નથી માંગતો. મેં મોયસમાં ઇમામ લખી ગયો છે, હું તમારો મિત્ર બનવા માંગુ છું. મિસ નાઇટિંગેલ તમને કબૂલ છે કે સુલતાન મોહમ્મદ તમારો દોસ્ત થાય? તમારી ફ્રેન્ડશીપ એ તમને ગમે છે તો તમે હાથ લાંબો કરો. મારો હાથ લાંબો છે. 2 હાથ મિલાવી લઈ અને કબૂલાત આપીએ કે આજથી આપણે 2 મિત્ર થયા છીએ. હું તમને ખિદમતનો બદલો બતાવી રહ્યો છું મમ્મીનો. ભલે ગમે ત્યાં જન્મ થયો હોય પણ એનો બદલો ધણી દે છે મમ્મીનો. ધણી દે છે ને કેવી રીતે તમે જોતા જાઓ. પછી ઇમામ લખે છે પોતાના મેમોયર્સમાં કે હું રોજ મિસ નાઇટિંગેલને મળવા જતો. અને હકીકતે દિનદારો 1910માં 90 વર્ષની ઉંમરે જયારે મિસ નાઇટિંગેલ મરી ગઈ, ઇમામે પોતાના મેમોયર્સમાં લખ્યું છે, હું એવી પ્રાર્થના કરું છું. ધણી સલામત લખે છે, મેમોયર્સમાં લખે છે, હું દુઆ કરું છું. એવી પ્રાર્થના એટલે દુઆ, શુદ્ધ ગુજરાતી છે. હું એવી પ્રાર્થના કરું છું કે અલ્લાહ પ્રત્યેની સાચી શ્રદ્ધા રાખનાર, પછી ભલે તે યહૂદી, ઇમામ કે છે યહૂદી, ખ્રિસ્તી એટલે ક્રિશ્ચિયન લોકો, બુદ્ધિસ્ટ કે બ્રાહ્મણ હોય. ઇમામે ફરમાવ્યું ગમે તે જાતનો હોય, અગર તે ભલું કરવા ઈચ્છતો હોય અને બુરાઈઓથી દૂર રહેતો હોય. પછી ઇમામ કે છે નમ્ર અને દયાળુ હોય. હું દુઆ કરું છું કે સઘળાઓ સ્વર્ગમાં ભેરા થાય, સઘળાઓને છેવટની શાંતિ અર્પવામાં આવે, સઘળાઓને છેવટની શાંતિ અર્પવામાં આવે, સઘળાઓને સ્વર્ગમાં ભેરા કરવામાં આવે. ગમે તે જાતનો હોય એની અંદર એક જ ક્વોલિફિકેશન જોઈ કે એ ભલું કરવા ઈચ્છે છે અને બુરાઈઓથી દૂર રહે છે. સુલતાન મોહમ્મદ કે હું દુઆ કરું છું. એ તો દુઆ કરી દીધી અને ઇન્ડિયામાં પધરામણી કરી. 1923માં ઇમામે ઇસ્માઇલિયા એસોસિએશનની ઓફિસમાં કાંડી મોલ્લામાં કદમ મુબારક ફરમાવ્યા અને ફરમાન કર્યું. આજે તમે ઇન્ડિયાની બોડીગોમાં જશો ને એ ફરમાન તમને દીવાલ ઉપર કોતરેલું મળશે. મા બાપે ફરમાવ્યું, માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, ટુડે આઈ વિલ ગીવ યુ એ સિમ્પલ મોટો, that is work no words. પછી ઇમામે કે સુલતાન મોહમ્મદનું ફરમાન છે, labor for the welfare of the others is the best way of improving oneself. અમારા રૂહાની બચ્ચાઓ, આજે અમે તમને એક નાનકડો મુદ્રા લેખ આપીએ છીએ. તે એ છે કે વાતો નહીં પણ કાર્ય કરો. વાતો નહીં કરતા મોટી મોટી, કામ કરજો. ઘણા માણસો સીટમાંથી બેઠીને ખાલી વાતો જ કરતા હોય, 3 વર્ષ વાતો કરીને ઉતરી જાય પાછા, કામ તો કરે જ નહીં. બાપા કે નહીં, વાતો નહીં, મુદ્રા લેખ આપું છું, વાતો નહીં, કામ કરજો. શું કામ? તો બાપા કે છે લેબર ફોર ધી વેલફેર ઓફ ધી અધર્સ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ઇમ્પ્રુવિંગ વન સેલ્ફ. બીજાઓના લાભાર્થે કામ કરવું એ જ આત્મ ઉન્નતિનો ખરો માર્ગ છે. કા? because the results are sure and certain. બાપા કે કારણ કે તેના પરિણામો ચોક્કસ અને ખાતરીપૂર્ણ હોય છે. તમે કામ કરો તમને બદલો મળે કે પરિણામ, રિઝલ્ટ તમારી સામે આવે કે. પછી ઇમામે કીધું બટ યુ વર્ક ફોર યોર સેલ્ફ, પરંતુ જો તમે તમારા પોતાના જ સ્વાર્થ માટે કાર્ય કરશો, યુ વિલ નેવર બી હેપી. તો તમે કદી પણ ખુશી કે સુખી થશો નહીં, ટ્રાન્સેશન સુખી થશો નહીં. પછી ઇમામે ફરમાવ્યું, ધીસ ઇઝ નોટ એ ન્યૂ આઈડિયા. હું તમને કહું છું કે નવા વિચારો નથી, but it outcomes of the experience of thousands years of history. હજારો વર્ષોના ઐતિહાસિક અનુભવથી બહાર આવેલા વિચારો છે કે બીજાઓના માટે કામ કરવું એ જ આત્મ ઉન્નતિનો ખરો માર્ગ છે. પોતાના સ્વાર્થ માટે કાર્ય કરશો તો કદી પણ સુખી થશો નહીં. એક સેન્ટેન્સ અમને બહુ સતાવતો હતો કે બાપા ભલે નાઇટિંગેલ પાસે ગયા, ભલે એની સાથે વારંવાર વાતચીત કરી,
એક વાત અમારી સમજમાં ના આવી કે ધણી કે છે કે મને મિત્ર બનવું છે, તારું ઈ સમજમાં ના આવ્યું. તમે વાંચો મેમોયર્સમાં છે, હું તમારો મિત્ર બનવા માંગુ છું મિસ નાઇટિંગેલ. અને ઇન્ટરવ્યુમાં કે છે પત્રકારોને કે હા હું મિત્ર છું મિસ નાઇટિંગેલનો. ત્યાં બાબાને ફખર થતો હોય નાઇટિંગેલના મિત્ર થવામાં. એ અમને સમજમાં ના આવ્યું કે મિત્ર શબ્દ શા માટે, દોસ્તીનો શબ્દ શા માટે આવ્યો. અને મેં જયારે દાખલાઓ વાંચ્યા મમ્મીનો, એ જ ઇમામનો દાખલો અને મૌલા અલીનો દાખલો, મદીના મુનવ્વરાની અંદર એક મુસલમાન મરી ગયો. મરી ગયો એનો મતલબ એ છે કે બિચારો એક યહૂદીનો ગુલામ હતો, અંદર અંદરથી મુસલમાન થઈ ગયો હતો. માલિકને શંકા હતી પણ આ જાહેર નહોતો કરતો પોતાનો ઇસ્લામ, દિલમાં જ બધું કરી લેતો હતો. એનો માલિક જો ખબર પડી જાય કે મુસલમાન થઈ ગયો છે તો ખરીદેલો ગુલામ હતો એટલે એ બિચારો જઈ બી ન શકે, મારી નાખે એને, મારીને ઉધેડી નાખે. એટલે એ બિચારો પોતાનો ઇસ્લામ જાહેર નહોતો કરતો પણ પૈગંબર અને મૌલા અલીને બહુ ચાહતો હતો. ફઝાઇલ મુર્તઝવી નામની કિતાબમાં લખેલું છે. એક વખત મૌલા અલી ત્યાંથી નીકળતા ને ત્યારે આ બી સામેથી નીકળતો. મૌલા અલીને ખાસ જોઈને ખબર કે મૌલા અલી ક્યાં ક્યાં ને ક્યાં કેવા રસ્તા પરથી પસાર થાય છે, કોઈ પણ કામનું બહાનું કરી અને પસાર થતો મૌલા અલીને જોવા માટે. એને જેટલા મૌલા અલીને જોયા એટલા નબી મોહમ્મદને બી નહોતા જોયા, પણ એમાં સંતોષ રહેતો એને કે બસ જોઈ લીધા મેં પૈગંબર યા પૈગંબરના ભાઈને. સંતોષ માનતો હતો એ. અને એમાં બિચારો ઝઈફ હશે. જોકે ઇસ્લામ છુપાડ્યો તો પણ નાની નાની ભૂલો થઈ જાય, બહાર ગયો એને મોડું થઈ જાય આવવામાં, મૌલા અલીની વાટ જોઈને રસ્તા ઉપર ઉભો હોય કે મૌલા અલી નીકળશે ને એમાં મોડું થઈ જાય આવવામાં, તો માલિક બહુ મારતો. અને બિચારો એક વખત તો સાવ બીમાર પડ્યો અને તબેલામાં જ્યાં ગંદી જગા હતી ત્યાં પડ્યો રહેતો ગુલામ તરીકે. એ મરી ગયો એટલે માલિકે કીધું કે આને અહીંથી બહાર કાઢો, ચડી જશે. આ ગુલામ સાથે આ લોકો બિલકુલ જાનવર કરતા બી બદતર રવૈયો રાખતા હતા એ જમાનામાં. અમુક બે ચાર લોકો જે નજદીકમાં હતા એને ખબર હતી કે આ મુસલમાન થઈ ગયો છે. અને છેલ્લી ઘડીએ માલિકને ખબર પડી તો એને બીમારીના હાલતમાં હાથમાં હથકડીઓ નાખી હતી, પગમાં ને હાથમાં બેડીઓ નાખી અને ફેંકી દો તો પોતાના તબેલા તરફ કે ભૂખો તરસો ભલે મરી જાય છે. માંદો બી હતો, હાથ પગમાં હથકડીઓ હતી ને એવી હાલતમાં મરી ગયો એટલે તબેલાની બહાર ફેંકી દીધો એને. આજુબાજુના બે ચાર લોકોને ખબર હતી કે આ મુસલમાન થઈ ગયો છે ને એ લોકો મુસ્લિમ હતા. બિચારાને દયા આવી કે ભલે એક ગુલામ હતો પણ મુસલમાન હતો. યહૂદીને કદર નથી, આપણને તો થાય ને કે. એટલે બિચારા એને ઉપાડ્યો, એક જનાઝો તૈયાર કર્યો અને એમાં એને સુવરાવ્યો અને 4 જણા ઉપાડીને લઈ જાય છે. થાકી જાય છે બિચારા પણ તો બી લઈ જાય છે. થોડેક દૂર ગયા તો બીજા 2-4 મુસ્લિમોને થયું કે કોઈ મુસલમાન મરી ગયો, ચાલો આપણે કાંદ દઈએ ને. અને એ લોકોએ કાંદ દેવો શરૂ કર્યો. થોડેક દૂર ગયા છે તો મૌલાના અલી, હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને બીજા 2-4 સહાબીઓ આવી રહ્યા હતા. જનાઝો જોઈને પૈગંબર રોકાઈ ગયા. અલ્લાહના રસૂલ પૂછે છે કોણ મરી ગયો? મને ખબર નથી પડી કે. અલ્લાહના રસૂલ કે જનાઝો નીચે મૂક્યો, એક ગુલામ મરી ગયો છે કે યહૂદીનો ગુલામ હતો, અંદર ખાતે મુસલમાન હતો. અમને ખબર હતી કે પણ અમે વાત એટલા માટે છુપાડતા હતા કે એનો માલિક એને જાનથી મારી નાખે. તે છતાં છેલ્લી ઘડી એને ખબર પડી ગઈ એને બહુ માર્યો છે, બિચારો આ તો બીમાર થઈને મરી ગયો, એવી રીતે ભૂખો તરસો. એને બહાર ફેંકી દીધો. અમે એને ઉપાડ્યો અને ઇસ્લામિક ક્રિયા પ્રમાણે એને બાજ આપતા દફન કરવા લઈ જઈ રહ્યા છીએ. પૈગંબરે ફરમાવ્યું જનાઝો નીચે ઉતારો. નીચે જનાઝો ઉતર્યો. મુસલમાન થઈ ગયો તો કે અલ્લાહના રસૂલ બેશક મુસલમાન હતો, ઈમાનદાર બી હતો. ઈમાનદાર હતો તો કે આ પૈગંબરે ફરમાવ્યું હટાવો કપડું એના મોઢા ઉપર. ફરમાવ્યું હટાવો કપડું એના મોઢા ઉપરથી, મારે જોવો છે કે કોણ હતો. એ ફઝાઇલ મુર્તઝવીમાં લખે છે કપડું હટાવો, મારે જોવો છે કોણ છે. તરત જ કપડું હટાવ્યું. પૈગંબર જોતા રહ્યા આ શું છે તો કે એના હાથ પગમાં એને બેડીઓ નાખી હતી અને બેડીઓ અમે ખોલી શકીએ એમ નથી કે તમે કીધું કે ભલે રહી એમને લઈ જાશો. પૈગંબર ઉભા છે. પૈગંબરને યાદ નથી આવતું કે આને ક્યાંક જોયેલો હોય ને આ મુસલમાન થઈ ગયો, એ મારી પાસે ખાતરી હોય એની. મૌલાના અલી પછવાડે ઉભા થાય એને બોલાવી, અલી આવો કે તમે આની સુરત જોઈને કયો તમે આને ઓળખો છો? આને જુઓ, આના મોઢા ઉપરથી કપડું હટાવી લીધું છે, તમે આને ઓળખો છો? મૌલાના અલી સામે આવ્યા અને કે છે યા અલ્લાહના રસૂલ, વધારે તો કઈ નથી ઓળખતો પણ એટલું ઓળખું છું કે જયારે જયારે આ સડક ઉપર મને સામો મળતો મારા માટે ઉભો રહેતો અને મને જોઈ અને હરવેથી કહેતો કે યા મૌલાના અલી, ખુદાના સોગંદ ખાઈને કહું છું
કે હું મારી જાન કરતા પણ આપને વધારે ચાહું છું. ત્યારે હું બી એને કહેતો કે તું મારો મિત્ર છો. એના એ જવાબમાં હું કહેતો અને ચાલ્યો જતો. ઘણી ઘણી ફેરે સામો મળતો, મને જોઈને ઉભો રહેતો અને મારી નજદીકથી પસાર થતા થતા કહેતો જતો કે યા અલી ખુદાના સોગન, યા અલી ખુદાના સોગન, મારી જાન કરતા પણ આપને હું વધારે ચાહું છું. તો હું બી કહેતો ખરેખર હું તારો મિત્ર છું, હું બી તને ચાહું છું. પૈગંબરે કીધું કાઢી નાખો કફન એના ઉપરથી, કાઢી નાખો કે મોહમ્મદ એના હાથ પગમાંથી બેડીઓ કાઢશે. કોઈ આવે નહીં વચમાં, મોહમ્મદ ખોલશે બેડીઓ. સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની બેડીઓ ખોલવા લાગ્યા. લોકો કે અલ્લાહના રસૂલ અમે આપને સાથ દઈ કે નહીં, આ મૌલા અલીનો દોસ્ત હતો એ મને ખબર નથી, હું ખોલીશ કે. હવે બેડીઓ ખોલી, ચાલો કે મોહમ્મદ એને કાંદ આપશે કે કબ્રસ્તાન સુધી લઈ ચાલો અને મોહમ્મદ એના જનાઝાની નમાઝ પઢશે. મોહમ્મદ નમાઝ પઢાવશે કે કારણ તો કે અલીને ચાહતો હતો કે, અને એની ગવાહી અલીએ આપી છે કે ચાલો મારી સાથે. પૈગંબર એની નમાઝ પઢાવી, એને દફન કરવામાં આવ્યું. અલ્લાહના રસૂલની આંખમાં આંસુ હતા. આપે ફરમાવ્યું તમે શું સમજો છો, એક ગુલામની જનાઝાની નમાઝમાં 25 મુસલમાનોએ ભાગ લીધો ને તો અબા બકર સિદ્દીકે કીધું હા અલ્લાહના રસૂલ કી, ગરીબના મયતમાં વધારે ક્યાંથી આવે કે. ગરીબ મરી ગયો તો, જો કે મોટો માણસ મરી ગયો તો ઘણા આવ્યા હોત. અને પછી આની તો કોઈ ઓળખતું બી નહોતું કે આપણે 5-25 હતા ઈ જ છીએ. અલ્લાહના રસૂલે ફરમાવ્યું કે મને ખુદાના સોગંદ છે જેના કબજામાં મારી જાન છે, મોહમ્મદ નમાઝ પઢાવતો તો જનાઝાની, 70,000 ફરિશ્તાઓ આવ્યા હતા અને એ બી નમાઝ પડતા હતા ને કહેતા હતા મોહમ્મદ અલીના દોસ્ત ઉપર નમાઝ પડવા અમે આવ્યા છીએ. આ દાખલો મેં ફઝાઇલ મુર્તઝવીમાં વાંચ્યો કે મૌલા અલીના દોસ્ત માટે રસૂલુલ્લાહના દિલમાં કેટલું માન હતું. અને પછી ઇમામ સુલતાન મોહમ્મદે દાખલો આપ્યો. શા માટે આપ્યો એ તો ઈ જ જાણે, પણ ફ્લોરેન્સ નાઇટિંગેલની મુલાકાત લીધા પહેલા દાખલો આપ્યો. કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે, નાની ઉંમર હતી ઇમામની. મૌલાએ ફરમાવ્યું સફાન ઇબ્ને અકલ નામનો માણસ મૌલા મુર્તઝાલી પાસે આવ્યો. ફરમાનની ચોપડીમાં ઇમામે એક માણસનું નામ આપ્યું. સફાન ઇબ્ને અકલ નામનો માણસ મૌલા મુર્તઝાલી પાસે આવ્યો. ત્યારે મૌલા મુર્તઝાલી ઇસ્લામના ખલીફા હતા, ચોથા ખલીફા. તે શખ્સે આવીને કીધું કે યા અલી મેં ગુનો કર્યો છે ને તમે મને ગુનાની સજા કરો. સફાન, ઇમામ ફરમાવે છે સફાન મૌલા મુર્તઝાલી નો દોસ્ત હતો, પણ એને ગુનો કર્યો હતો એટલા માટે તે મૌલા અલીના પાસે આવ્યો. મૌલા અલી ખલીફા હતા. પછી ઇમામ ફરમાવે છે મૌલા અલીએ સફાનને પૂછ્યું કે તે કેવો ગુનો કર્યો છે. ત્યારે સફાન ઇબ્ને અકલે કીધું કે યા અલી મેં બહુ મોટો ગુનો કર્યો છે. પછી ઇમામે ગુનો ખુલાસો નથી કર્યો. ઇમામે કીધું કે તે શખ્સે પોતાનો ગુનો કઈ સંભળાવ્યો. ત્યારે મૌલા અલીએ તેને પૂછ્યું કે તે જે ગુનો કર્યો છે તેની સજા એ છે કે તને આગમાં બારી નાખવો, કે આ દીવારમાં જીવતો ચણી દેવો, અને કા તલવારથી તારું માથું કાપી નાખવું. 3 માંથી તને કઈ સજા મંજૂર છે? 3 માંથી કોઈ એક સજા કે તારો ગુનો એવો છે કે તારી જાન લેવી જોઈએ, યા તો તલવારથી, યા દીવારમાં જીવતા ચણીને, યા પછી આગમાં બારીને. કઈ સજા જોઈ છે? પછી ઇમામે ફરમાવ્યું ત્યારે સફાન ઇબ્ને અકલે કીધું કે યા મૌલા મને આગમાં બારી નાખો. ત્યારે મૌલા મુર્તઝાલીએ ઇમામ ફરમાવે છે અમ્માર ઇબ્ને યાસીરને બોલાવ્યો. ઇમામ નામ આપે છે. અમ્માર ઇબ્ને યાસીરને બોલાવ્યો અને કીધું કે આખા શહેરમાં કહી દો કે મૌલા અલી પોતાના દોસ્તને આવતીકાલે આગમાં બાળશે એટલા માટે કે એને ગુનો કર્યો છે. ફરમાન છે, ફરમાન પ્રિન્ટેડ. લાકડા જમા કરવામાં આવ્યા, ગામના બધા માણસો ભેરા થયા, આગ સળગાવવામાં આવી. ઇમામ ફરમાવે છે અધૂરા ઈમાન વાળા એ વખતે વાતો કરતા હતા કે ઇમામ એવી ફરમાવે છે અધૂરા ઈમાન વાળા કહેતા હતા કે મૌલા અલી તો ફરમાવતા હતા કે મારા દોસ્તને આગ અસર નથી કરતી. આજે જયારે એનો દોસ્ત આગમાં બળી જશે તો આપણે મૌલા અલીને પૂછશું કે તમારા ઓલા ફરમાનનું શું થયું? તમે તો કહેતા હતા કે મારા દોસ્તને આગ નથી અસર કરતી. સફાન તમારો દોસ્ત હતો, આગમાં મરીને મરી ગયો. યા અલી તમારું ફરમાન ખોટું છે. આવા એ લોકો વિચાર કરતા હતા. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાનમાં કે છે બીજે દિવસે આગ લગાવી, સફાનને આગમાં નાખવામાં આવ્યો. મૌલાએ ફરમાવ્યું પણ આગે તેને જરા પણ અસર કરી નહીં, બિલકુલ અસર કરી નહીં. કાં તો કે અલીના દોસ્ત ઉપર આગ બી અસર નથી કરતી. ઇમામે દાખલો આપ્યો. જોકે આપણે તો મૌલા અલીની ફઝાઇલ મુર્તઝી વાંચી, પણ એના 1300 વર્ષ પછી સુલતાન મોહમ્મદ દાખલો આપે છે કે જે અલીના દોસ્ત હોય છે ને એને આગ જલાવી બી નથી શકતી. જયારે એ વાંચ્યું ત્યારે અમને યાદ આવ્યું કે ફ્લોરેન્સ નાઇટિંગેલ મૌલા અલીની દોસ્ત. સુલતાન મોહમ્મદ શાહે હાથ આગળ વધાર્યો કે મિસ નાઇટિંગેલ મને માન મળશે જો તમે મારા મિત્ર થતા હો તો. અલીની દોસ્ત એટલે મતલબ કે એના ઉપર આગ અસર નહીં કરે, દોઝખની આગ બી નહીં જલાવી શકે.
ઇમામ દોસ્ત બનવા ગયો. શાબાશ. શેના માટે? ખિદમત માટે. ખિદમત માટે ઇમામની આટલી બધી ચાહના છે. ઇમામે બીજો દાખલો આપ્યો એની અંદર, હું ટૂંકાણમાં કહી દઉં. મૌલાએ ફરમાવ્યો, એક બીજા માણસની ખિદમત મને બહુ પસંદ પડી. અને ઇમામે કીધું, એ હતા શહેનશાહ 7મા એડવર્ડ. પોતાના પુસ્તકમાં ઇમામ લખે છે, શહેનશાહ 7મા એડવર્ડ જે હતા ને, ભલે શહેનશાહ હતા, ઇમામે ફરમાવ્યું, પણ બહુ દયાળુ હતા. મૌલા કે છે, એક શબ્દમાં એના વખાણ કરું, ગુજરાતી મેમોયર્સમાં છે, ઇમામ કે છે એના જેટલા બી વખાણ કરું એટલા ઓછા છે, પણ એક શબ્દમાં કરું. ઇમામ કે એક જ શબ્દમાં જો મને કોઈ કહે કે શહેનશાહના વખાણ એક જ શબ્દમાં કરો, ઓનલી ઇન વન વર્ડ, તો ઇમામે કીધું એક જ શબ્દ ઈ છે, પરગજુ. ગુજરાતી શબ્દ પરગજુ. શહેનશાહ પરગજુ હતા. પરગજુ એટલે બીજાનું ભલું કરવા વાળો. પછી ઇમામે એના 2-3 ઉદાહરણો આપ્યા કે પોતે શહેનશાહ હતા, પણ રોજ સાંજના ટાણે એક બાસ્કેટમાં ફૂલો અને ફળ લઈ અને દવાખાનામાં જતા હતા. મેમોયર્સમાં ઇમામ 7મા એડવર્ડ માટે લખે છે, શહેનશાહ હતો, પણ સાંજનું ટાણું થાય ને તો બાસ્કેટમાં ફળ ફૂલ લઈ અને દવાખાને જતો, અને બીમારો જે હોય ને સિરિયસ ટાઈપના એને મળતો અને એને પૂછતો કે તમને દવા દારૂ બધી બરાબર મળે છે? ડાક્ટરો તમારું ધ્યાન રાખે છે? તમે જે માંગો છો તમને મળે છે? તમને તમારો ઉપચાર બરાબર થાય છે? તમને કોઈ હેરાન તો નથી કરતું? આજે તમને કઈ ખાવા મળ્યું છે? અને પોતાના હાથે એની પસંદના ફળ આપતો. એને કહે શહેનશાહ હતો અને ગરીબડાઓના દવાખાનામાં ફરતો. ઇમામ કહે મને એના પ્રત્યે લાગણી ઉપજીને એક વખત હું વાત કરતા બેઠો હતો તો મને કહે છે 7મો એડવર્ડ, ઇમામે ફરમાવ્યું શહેનશાહ ને મારી ઉંમરમાં જમીન આસમાનનો ફરક હતો. મૌલા પોતે લખે છે શહેનશાહ એટલો બધો મોટો, હું નાનો કે સાહેબ. એક કોઈ જીવે તો કે આ શું? અરે બાપ દીકરા જેટલો બી પણ વધારે ફરક એના કરતા બી. પણ મારો મિત્ર હતો કે ઇમામ કે છો મારો મિત્ર હતો શહેનશાહ 7મા એડવર્ડ. એક વખત મને કીધું કે હિઝાઇનેસ અહીંના દવાખાનાનું તો હું ધ્યાન રાખું છું, પણ ઇન્ડિયાની અંદર ગરીબોના ઈલાજ કેમ થાય છે? કે ઇમામ કે છે માં બેઠો છે કે મને પૂછે છે તમારા ઇન્ડિયામાં ગરીબોના ઈલાજ થાય છે? મેં કીધું કલકત્તા શહેરમાં જ્યાં હું ગયો તો ઘણા લોકો દવાના અભાવે બી મરી જાય છે. પૂરતી સારવાર નથી મળતી, ડાક્ટરો સારા નથી મળતા, લોકો ધ્યાન નથી રાખતા. શહેનશાહને એટલો બધો ધ્રાસકો લાગ્યો, એટલું બધું દુઃખ થયું મારી વાત સાંભળીને. મને કે હિઝાઇનેસ સાચું છે? આટલું અંધેર ચાલે છે? ઇન્ડિયા અમારું રાજ છે અને આવું થાય છે? તો કે મેં જોયું છે કે ઘણા લોકો વગર દવાએ મરી ગયા છે કે કોઈ ધ્યાન નથી રાખતું. એ જ વખતે ઇમામ કે જે શહેનશાહે પોતાના ફરજન પંચમ જ્યોર્જને બોલાવ્યા અને કીધું તમે ઇન્ડિયા જાઓ. અને મને કીધું હું મારા દીકરાને ઇન્ડિયા મોકલું છું. કે દવાખાનામાં કેમ સારવાર નથી મળતી, કેમ ઇલાજ નથી થતા, મને પૂરી રિપોર્ટ આપશે આવીને. જાઓ કે ઇમામ કે છે જુઓ મેં ખાલી શિકાયત કરી થોડીક, પોતાના દીકરાને તરત જ રવાના કર્યો કે પૂરી રિપોર્ટ જોઈ મને કે કેમ લોકોને ઇલાજ નથી થતું. અને પછી શહેનશાહે મને કીધું કે અહીં પણ હું જોઉં છું દવાખાનાઓમાં ઘણા લોકો કેન્સરની બીમારીમાં દવાખાનામાં એડમિટ થાય છે અને પછી મરી જાય છે. હું ડાક્ટરોને પૂછું છું કે આ લોકો શા માટે મરે છે, તો ડાક્ટરો કહે છે કે હજી સુધી કેન્સરની બીમારીનો ઈલાજ નથી થયો. ઇમામે કીધું એ વાત સાચી છે કે હજી સુધી ડાક્ટરો એનો ઈલાજ નથી ગોતી શક્યા. ત્યારે શહેનશાહ ઇમામ કે છે દિલના ઉદ્ગારથી બોલ્યો કે હિઝાઇનેસ હું સાચું કહું છું કે અગર કોઈ માણસ મને આવીને એમ કહે કે મેં કેન્સરનો ઈલાજ ગોતી લીધો છે અને હવે દુનિયામાં કોઈ માણસ આ બીમારીથી નહીં મરી શકે, તો હું એનું પુતલું બનાવી અને લંડનના એક ચોકમાં રાખવાની કસમ ખાઉં છું. કેટલી બધી દયા એના દિલમાં. ઇમામ લખે છે કે એવો માણસ આવીને કહે કે મેં ઇલાજ ગોઈતો છે અને હવેથી કોઈ માણસ એ બીમારીમાં મરી નહીં જાય તો એ માણસના સ્ટેચ્યુ પુતલાઓ બનાવી અને લંડનના એક ચોરસ્તામાં રાખી કેવું કે માણસોને યાદ રહે કે આ ઇન્સાનિયતનો મોહસીન હતો. ઇમામે ફરમાવ્યું કે એનું દર્દ આનાથી આપણને જોવા મળતું હતું. કે 1910માં જયારે શહેનશાહ એ જ ટાઈમે મરી ગયા, માફ કે હું હિન્દુસ્તાનમાં હતો, મને સમાચાર મળ્યા, હું શહેનશાહની અંતિમ ક્રિયાઓમાં શરીક થયો હતો. બીજા રાજા રજવાડાઓ જેમ શરીક થયા હતા એમ હું બી શહેનશાહના જનાઝાની સાથે ચાલતો હતો. ઇમામ પોતાના મેમોયર્સમાં લખે છે મહાન શહેનશાહ હતા, મને બહુ આકર્ષ્યા હતા, એને બહુ સેવા હતી ગરીબો પ્રત્યે, એટલું બધું નરમ દિલ. એક દાખલો કેટલાય દાખલા આપ્યા મમ્મીનું બધાય કહું ને કલાકો નીકળી જાય. માલિક એટલું બધું મોટું દિલ કરીને લખ્યું છે. એક દાખલો આપ્યો કે હવે પેરિસની અંદર એક બાઈ હતી મિસિસ મૂર, એ લંડનમાં આવી હતી. ઇમામ કે શહેનશાહે મને કીધું કે મિસિસ મૂર આવેલા છે અને મને મળવા માટે કીધું છે. એ બિચારી બુઢી બાઈ મને મળવા આવે એના કરતા હું જેને ઘરે જઈને મળી આવું એમાં શું ખોટું છે? કે મેં કીધું બરાબર છે, તમે પોતે જઈને મળી લ્યો એને. તો કે શહેનશાહ ને કે જરાય મોટપ નહોતી. ઇમામ કે શહેનશાહ મળવા જઈ રહ્યા હતા, મને કે તમે બી ચાલો, તો હું ભેરો ગયો. કે
સહેનશા જઈને મિસિસ મૂરને મહિલા બધી વાતોચીતો થઈ ગઈ કીએ અને પછી નીચે ઉતર્યા કીએ. અમે બે સાથે ઉતર્યા અને ગાડીમાં બેઠા કીએ. તરત જ સહેનશાની પાસે કાગળિયા રહેતા ને કલમ રહેતી કીએ. કાંઈ બી વિચાર આવે ને ટપકાવી લેતા કીએ. એ જ ટાઈમે બેઠા બેઠા જે ગાડી ચાલુ નથી કરી, કાગળ લીધો ને મૈંડા લખવા કીએ. મને ત્યાં શું લખતા હશે કીએ. કાગળમાં લખી અને કારના ડ્રાઈવરને કહે છે કે મિસિસ મૂરને આ કાગળિયો આપી આવજા કીએ. ત્યારે મને એમ થયું કે કંઈક ભૂલી ગયા હશે સહેનશા, એટલે લખીને મોકલાવ્યું છે. મેં પૂછ્યું કે કોઈ ખાસ વાત રહી ગઈ હતી, એવું હોય તો આપણે પાછા એને જઈને કહી આવીએ. સહેનશા કે એવું કઈ નતું, પણ જયારે હું પગથિયા ઉતરીને ફૂટપાથ ઉપર આવ્યો તો મને લાગ્યું કે ફૂટપાથ થોડી લપસણી છે કીએ. મિસ મૂર ગુડ્ડી બાઈ છે બિચારી કીએ, કદાચ જલ્દી જલ્દીમાં હાલવા જશે અને ફીસલીને પડી જશે તો એટલા માટે મેં લખ્યું છે કે તમે નીચે ઉતરીને હાલો ને તો ફૂટપાથ ઉપર ધ્યાન રાખજો, કારણ કે જરાક લપસણી થઈ ગઈ છે. ખાલી એને કે હિદાયત લખી છે. ઇમામ કે આવો દયાળુ સહેનશા તો એની છેલ્લી ઘડીએ હું ગયો કીએ. એના મૈયતના જનાદાની સાથે ચાલવા વાળા બીજા રાજા રજવાડા બી હતા, પણ ઇમામ કે હું બી સાથે હતો કીએ. અને પછી ઇમામે હિન્દુસ્તાન અને દુનિયાના જ્યાં જ્યાં ઇસ્માઇલીઓ વસતા હતા ને ત્યાં ઇમામે તાલીકો મોકલાવ્યો કે અમારા મિત્ર ઇમામે ઓળખાણ આપી. એ બી દોસ્ત ઇમામનો, ભલે ગમે તે ધર્મમાં ફાયદાથી હોય, એના કાર્યોએ ઇમામનો દોસ્ત કરી દીધો એને. મારો મિત્ર સહેનશા દુનિયા છોડી ગયો છે કે દરેક જમાતખાનામાં એની આત્માની શાંતિ માટે તસબીઓ કાઢવામાં આવે અને રાબેતા પ્રમાણેની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે. દરેક જમાતમાં, હું તમને બતાવું, નૂર મુબીનમાં બી લખેલું છે, દરેક જમાતખાનાની અંદર સહેનશાના માટે દુઆઓ ગુજારવામાં આવે, એની આત્માની શાંતિ માટે તસબીઓ કાઢવામાં આવે અને રાબેતા મુજબની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે. કોઈ ઇસ્માઇલી મરી ગયો હોય, કોઈ જમાતનો મુખી મરી ગયો હોય, કોઈ કાઉન્સિલનો પ્રેસિડેન્ટ મરી ગયો હોય, એક જમાતખાનામાં, બે જમાતખાનામાં, 3 જમાતખાનામાં દુઆ મંગાતી હશે. સહેનશા એડવર્ડ માટે સેંકડો જમાતખાનામાં દુઆ મંગાડી. દરેક જમાતખાનામાં તસબીઓ નીકળી કે સહેનશાના ગુનાહ માફ થાય, ઇમામ એના ઉપર રાજી થાય, એને જન્નત નસીબ કરે. દરેક જાતની દુઆઓ મંગાતી હતી દરેક જમાતખાનામાં. 3 દિવસ સુધી સોગ મનાવવાનો ઇમામે હુકમ છોડ્યો હતો સહેનશાના માટે. એક ઇસ્માઇલી જમાત દુઆ માંગી રહી હતી એના માટે, તો બી ઇમામને થયું કે નહીં, સહેનશા માટે હજી ઓછું થયું છે, હજી ઓછું થયું છે. અને અમને તો યાદ હતું કે ગત જમાતે સહેનશા માટે દુઆ માંગી, ખલાસ થઈ ગયો. ગતના કૈયા નરજી માને તેને માદનમાં નહીં પૂછાય. છૂટી ગયો સહેનશા, સારા કામ કરીને છૂટી ગયો. પણ ઇમામે લંડનમાં કીધું, મુસ્લિમોને કીધું, લખે છે નૂર મુબીન ની અંદર કે સહેનશા એટલા સારા હતા, એ મરી ગયા. મુસ્લિમોએ આના માટે કંઈક કરવું જોઈએ. અને મારી ઈચ્છા છે કે લંડનમાં એક મોટામાં મોટી મસ્જિદ બનાવી સહેનશાની યાદગારમાં. અને જો આવી કોઈ મસ્જિદ બનતી હોય તો હું સૌથી મોટામાં મોટો ફાળો આપવા તૈયાર છું. નૂર મુબીનમાં લખ્યું છે કે એ વખતે ઇમામે પોતા તરફથી 1910ની વાત છે, આજથી લગભગ 76 વર્ષ પહેલાની વાત. ઇમામે પોતાના તરફથી 75,000 રૂપિયા કાઢ્યા એ વખતે અને કીધું કે તમે બી લાવો, આપણે આ મસ્જિદ બનાવશું સહેનશા એડવર્ડની યાદમાં, કે જ્યાં સુધી એ મસ્જિદ રહે અને જ્યાં સુધી મુસલમાનો એમાં નમાઝ પડતા રહીએ ત્યાં સુધી એનો સવાબ સહેનશાની આત્માને મળતો રહે. પરમિનન્ટ સવાબ મળે કીએ. સવાબે જારિયા જેને કુરાનમાં કીધું છે, મળતો જ રહીએ એવો સવાબ દેવા માટે લંડનમાં મસ્જિદ બનાવી છે અને હું એના માટે આગળ વધુ છું. મુસ્લિમો આમાં ભાગ લે. ઇમામ એ વખતે 75,000 રૂપિયા કાઢ્યા, નૂર મુબીનમાં લખ્યું છે. ઓછું કામ કહેવાય? એ ખોજો મરીએ તો મિલસ કઈને પતાવી દઈએ અમે. ઇમામ કે એના માટે મસ્જિદ બનાવી છે કે જિંદગી આખી અને કયામત સુધી મસ્જિદ હોય ને મુસલમાનો જો નમાઝ પડે ને તો એનો સવાબ એની આત્માને મળતો રહે. કેવું કામ કરી ગયો ઇમામે. કા મારો મિત્ર હતો સહેનશા, નાઇટિંગેલ મારી મિત્ર હતી. દાખલા પોતાની મેમોઇર્સમાં આપે છે. શું કર્યું તું? દુઆ પડી હતી, દસોન દીધી હતી, ખાને આવ્યા હતા અને એની ખિદમત એને તારી ગઈ, ખિદમત તારી ગઈ. એટલા માટે શા કરીમ કહે છે, હંમેશના માટેની અમારી એ ખ્વાહિશ છે કે અમારા વહાલા રૂહાની બચ્ચાઓ જમાતખાનાની હાજરીમાં, બંદગીના વખતે તેમજ ખિદમત બજાવવામાં બહુ જ નિયમિત રહે. બહુ જ નિયમિત છે મમ્મીનો ખિદમતની ભાવના. અરે હું માફ કરજો, હું કહીશ તો તમને ખરાબ લાગશે. અમારી પાસે ખિદમતગારો છે મમ્મીનો, પણ દિલથી ખિદમત નથી કરતા. થોડા કરતા હશે મમ્મીનો, 25, 30, 50% દિલથી કરતા હશે, પણ વધુ પડતા લોકો દિલથી નથી કરતા. ઘણા ખિદમતગારોને મેં જોયું જમાતના દિલ તોડી નાખતા હોય છે, એનાથી ખિદમતનો બદલો નથી મળતો મમ્મીને. કોઈનું દિલ તોડીને તમે એમ સમજતા હો કે અમે ખિદમત કરીએ છીએ તો એ ખિદમતનો સવાબ નથી મમ્મીનો. નહીં, એ ખિદમત કરવા કરતા નહીં કરવી સારી. જે ખિદમતગારના મનમાં એમ હોય કે હું છું, હું પડું જ્યાં એની અંદર આવી ગયું છે, એની ખિદમત બેકાર છે.
આપણાથી નાનેરો ભાઈ હોય ને તો પીરે કીધું એને બી મોટો કરીને સમજો કે ખિદમતગારનો ઉસૂલ છે મમ્મીનો. કોઈને કહેવાય હાથ તમે મેજર હો, તમે જમાતના કોઈ મોટા વડીલ હો, તમે કોઈનું અપમાન કરી નાખો કાં તો કે અમે ખિદમતગાર છીએ તો એ ખિદમત ઉપર પાણી ફરી ગયું મમ્મીનો. ખલાસ. અરે જમાતનું માન જાળવતા શીખો, જમાતના દિલ જીતતા શીખો, અરે મોહબ્બત અને પ્યારથી કહેતા શીખો તમે ઇમામના ગુલામ છો. ખિદમતગાર એટલે ઇમામનો ગુલામ. સૌથી મોટામાં મોટું પોસ્ટ જમાતના મુખીનું છે, પણ ઇમામે ફરમાવ્યું કે મુખી બી અમારો નોકર છે. કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે, મુખી અમારો નોકર છે. મોટામાં મોટો જમાતનો લીડર હોય, આપણને લાગે કે આ પ્રેસિડેન્ટ છે, કે આ ફલાણો છે, કે આ ટોપ મોસ્ટ લીડર છે, કે આને મોટામાં મોટું ટાઇટલ છે એટલે જબરદસ્ત ખિદમતગાર કહેવાનું. પણ ઇમામે એની ખિદમતને રદ કરી નાખી. ક્યારે? કે જો જમાતનું દિલ દુખાડે ને તો એની ખિદમત નથી મમ્મીનું. તમે ફરમાન વાંચ્યું છે? ન વાંચ્યું હોય તો ઇસ્માઇલિયા એસોસિએશન થી મંગાવો કલામે ઇમામે મુબીન ભાગ પહેલો અને ફરમાન વાંચો. મૌલાએ ફરમાવ્યું અમલદારની ફરજ છે, બધા અમલદારની ફરજ છે કે કોઈ ઉપર સેવાદારી છો, પ્યારથી કરો. પછી ઇમામ કે છે ગુસ્સો કરી કોઈ અમલદારી કોઈને દુખી કરશે તો તે કાફર છે. વાંચો ફરમાન. ન હોય તો મને કયો, હજી રોકાવ છો આવતા રવિવાર સુધી. ફરમાન કલામે ઇમામે મુબીનમાં છાપેલું ફરમાન. ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયા નામે અહેસાનમંદ છીએ કે આ 3 લાઈન મેં જે કીધી એને બહુ મોટા અક્ષરે છાપી છે. બીજા બધા અક્ષરો નાના નાના છે, પણ આ 3 લાઈનના અક્ષરો બમણા મોટા છે, ઘાટા અક્ષરો છે. અમલદારની ફરજ છે કે કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં અથવા ગુસ્સો કરીને કોઈને દુઃખ દેવું નહીં. પછી ઇમામ ફરમાવે છે ગુસ્સો કરીને કોઈ અમલદારી કોઈને દુઃખી કરશે તો તે કાફર છે. સેવા ધોવાઈ ગઈ ને મમ્મીનો? સેવા તો ધોવાઈ ગઈ, અમલદારી પણ ખલાસ થઈ ગયું, ઇમામની નજરમાં ખલાસ થઈ ગયું. પછી ભલે તમે અમલદારી હો, અમલદારી પણ ખલાસ થઈ ગયું, સેવા ખલાસ થઈ ગઈ, ઇસ્માઇલી તરીકેનું જીવન ખલાસ થઈ ગયું, રૂહાની ફરજનનો ટાઇટલ વયો ગયો અને બન્યો શું? મોલા કે કાફર છે. શા માટે આ ફરમાન કીધું? કે ઘણા લોકો સેવા કરીને ધોઈ નાખતા હોય છે, કરે છે સેવા, પણ આવી રીતે કોઈને વડકું ભરી લે, કોઈનું અપમાન કરી લે, કોઈને કઈ તોછડી રીતે બોલી નાખે, કોઈને કઈ કહી નાખે. અમને બાઈઓ આવીને કે મિશનરી અમારે અપમાન કરી લીધું, અમને ફલાણી બાઈ આમ મોઢું તોડી લીધું, ફલાણી અમલદારી બાઈ અમને આમ 4 માણસમાં કહી દીધું કે ઓલાનું દિલ દુખાય એટલે અમારી સેવા બરીને રાખ થઈ જાય, મોનો રાખ થઈ જાય. ઇસ્માઇલી ધર્મની અંદર કેટલું ખ્યાલ રાખવામાં આવ્યો. સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું નાણાવાળાની બાઈઓ છે, મૌલા ફરમાવે છે જો, અરે ધણીના ફરમાન જો, નાણાવાળાની જે બાઈઓ છે એ જમાતખાનામાં ભડકીલા કપડા પહેરીને નહીં આવે. અમને પોતાને થયું કે શા માટે ભાઈ, તે દીધું છે માલિક, એનો ધણી પહેરાવે છે, નહીં પહેરે છે, તને શું વાંધો આવ્યો? એ કે નહીં, કે ભલે બહાર પહેરે, કે બહાર ફરે વાંધો નહીં, કે મારા ખાનામાં ન પહેરે, પણ તને વાંધો શું છે એમાં? એ ધોવા ન પડે તો તને વાંધો આવે, દસૂન ન દે તો તને વાંધો આવે, ઇબાદત ન કરે તો તને કપડા ગમે એ પહેરે, તને એવું છે લેવા દેવા? પછી સદરથી એવું તો કહે નથી કીધું કપડા ફલાણા પહેરો, જે ચાહે એ પહેરી શકે છે. ઇમામ કે નહીં, પૈસા વાળાની બાઈઓ, ઇમામ ફરમાવે છે જો ભારી કપડા પહેરીને જમાતખાનામાં આવશે તો ગરીબ બાઈઓ જે છે જેના પાસે ભારી કપડા નથી એનું દિલ અંદર બરિયા કરશે કે મારી પાસે આ ચીજ નથી, એનું દિલ દુખાશે. માટે ઇમામ કે છે એ લોકોનો લેહાઝ કરવા માટે તમે ખાનાની અંદર સારા કપડા નહીં પહેરો, સાદા કપડા પહેરી અને એક મિસાલ કાયમ કરો કે મોટાની ઘરવાળીઓ બી આટલી સાદાઈથી રહે છે તો અમારે બી સાદાઈથી રહેવું જોઈએ. ઇમામ ઇસ્લામનું કેટલું ખ્યાલ રાખે છે. આ છે ઇસ્લામી બ્રધરહુડ, ઇસ્લામી ભાવના, ઇસ્લામી ભાઈચારો, દિન ભાઈઓ પ્રત્યેની લાગણી, મોહબ્બત, ચાહના જેવી કેવું આ ધર્મ છે મમ્મીનો, આ ધર્મ છે, સાચો ધર્મ આ છે. પછી તમે દુઆ કેટલી પડી, તસબીહો કેટલી કાઢી, ઇબાદત કેટલી કરી, દસ્તૂન કેટલી આપી, આ બધું પાછળનો સ્ટેજ છે. પહેલો તો છે કે તમારા દિલમાં ઇસ્લામી ભાવના છે કે નહીં. બુવારાનું જમાતખાનું ખુલ્લું મૂક્યું ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ. વાંચો અમૂલ્ય રત્નોમાં ફરમાનની ચોપડીમાં ફરમાન છે, જમાતખાનું ખુલ્લું મૂકીને ઇમામે ફરમાવ્યું. નૈરોબીનું પ્રકાશન, પ્રેશિયસ જેમ્સ. ઇમામ ફરમાવે છે પોતાના હૃદયમાં ઇસ્લામી ભાવના સહિત જમાતખાનામાં આવો. કેવી રીતે ખાનામાં આવું એ તરીકો ઇમામ બતાવે છે. વાંચો શાહ કરીમનું ફરમાન. પોતાના હૃદયમાં
ઇસ્લામની ભાવના સહિત જમાતખાનામાં આવો, પોતાના બંધુઓ અને ઇમામ કે છે પોતાના બંધુઓ અને બહેનોના પ્યાર સહિત જમાતખાનામાં આવો. પછી ઇમામ ફરમાવે છે તમે એવા ખ્યાલ સહિત જમાતખાનામાં આવો કે જો તમને મદદ માટે બોલાવવામાં આવે તો તમારે મદદ આપવી જ જોઈએ. આવી રીતે તમે વિચાર કરીને ખાનામાં આવો. ઇસ્લામી ભાવના લઈને આવો, ભાઈ બહેનનો પ્યાર લઈને આવો, હૃદયમાં ઇસ્લામી ભાવના લઈને આવો. જો આ ભાવના લઈને નથી આવ્યા, આવી ભાવના તમારા દિલમાં નથી, ખાલી તમે ખાને આવ્યા છો, તો ઇમામે ફરમાવ્યું. એવા લોકો માટે ઇમામે આ શબ્દો વાપર્યા છે, ગૌરે રહેમતમાં ફરમાન છે. જેઓ ખોટાઈની સુરત વાળા છે, ખોટાઈની સુરત વાળા, સુલતાન મોહમ્મદ ફરમાવે છે ગૌરે રહેમતમાં. કા તો કે ઇસ્લામી બ્રધરહુડ જેવી ચીજ દિલમાં નથી, ભાઈચારો કે હૃદયમાં લાગણીઓ નથી એવી. આ નોખા નોખા દિલો છે, નોખા નોખા દિલો. એટલે ઇમામે ફરમાવ્યું જેઓ ખોટાઈની સુરત વાળા છે. પછી ઇમામ ફરમાવે છે જેઓ દિલના ખોટા ખ્યાલ વાળા છે તેઓ જમાતખાનામાં ન આવે એ વધારે સારું છે. પછી ઇમામે ફરમાવ્યું જમાતખાનું છે તે ફરિશ્તાની જગ્યા છે, ફરિશ્તાની જગ્યામાં શૈતાન જોઈએ નહીં. ગવરે રહેમતમાં ફરમાન છે. વાંચો મુમીનો, તમે વાંચો ફરમાન, વાંચો મુમીનો. ઇસ્લામ આ ધર્મ છે ને એના મગજને સમજો કે ઇમામ શું ચાહે છે, ઇમામને શું જોઈએ છે, ઇમામને શું ખપે છે, કયા કામથી ઇમામ રાજી થાય છે, પહેલે એ સમજો મુમીનો. ખાલી બસ ઇસ્માઇલી છે, ખાને જાય છે, બધું કરીએ છીએ, કાંઈ નથી વર્તું એનાથી. એની સ્પિરિટને સમજો મુમીનો. શું ધર્મની અંદર મગજ શું છે એ જાણવાની કોશિશ કરો. ઇમામને શું જોઈ છે જરૂર નથી. એક ભક્તાની જેવી બાઈ, એની માએ અને બાપે સમજાવ્યું હતું કે બેટા પતિ તો પૂજા કરવાને લાયક હોય છે. કારણ હિન્દુ લોકો એમ કે છે કે પતિ પરમેશ્વર હોય છે, ભગવાન હોય છે, એ તો પૂજા જ કરવી જોઈએ. ઓલો ધણી માંદો પડ્યો, રોજ ઘરે આવતો, આજે બી ઘરે આવ્યો, માંદો હતો, પણ બાયડી તો કે પૂજા કરવી જ જોઈએ. એ પૂજા કરે ને આરતી ઉતારે ને ભજન બોલે, એની સામે ગીતાના પાઠ કરે ને બધું કરે, અને 2-3 દિવસ સુધી કરી રાખ્યું. ઓલો તડપી તડપી મરી ગયો. કારણ તો કે મારા મા બાપે કીધું કે પતિ પરમેશ્વર છે, પૂજા કરવાની જોઈએ ને કીએ. એટલે હું પૂજા કરતી હતી ને આરતી ઉતારતી હતી ને ગીતાના શ્લોક ગાતી હતી ને મારી ફરજ પૂરી કરતી હતી. ઓલો માંદો પડ્યો ને શું જરૂર છે એ પૂછ્યું નહીં. ઓલો તડપી રહ્યો છે તો એ પૂછ્યું નહીં. કાં તો કે ભજનમાં ને આરતીમાં લાગેલી હતી. શું થયું તો ઓલો મરી ગયો બિચારો. અરે ગાંડી, આ તો કરવાનું છે, પણ પેલા એને પૂછ ને કે તને જોઈ છે શું, તને જરૂર શું છે. આ બધું કરશું, મૌલાને પૂછ કે મૌલા તને શું ખપે છે, પૂછો. એને આ જ ખપે છે, ઇસ્લામની ભાવના ખપે છે. ઇમામની ઈચ્છા છે કે મૌલાએ કીધું નબી મોહમ્મદના જમાનામાં જેમ ઇસ્લામ એક કુટુંબ જેવો હતો ને તેમ તમે કુટુંબની માફક રહ્યો. હિજરત કરીને મક્કાથી મદીના આવ્યા ને મુસલમાનો ઉભા છે બધા નબી મોહમ્મદ પાસે. કાં તો કે અમે ક્યાં જાય, ઘર બાર કઈ નતું, વાંથી ભાગીને આવ્યા, અહીં ઉભા રહ્યા આવીને. પૈગંબર કે મારું જ ઘર, તમને ક્યાંથી આપું કઈ કે. આવી બિચારો હિજરત કરીને આવેલો, બાજુમાં મૌલા અલી ઉભેલો, એનું ઘર નહીં, કોઈનું ઘર નહીં. શું કરીએ કે આપણા કોઈના ઘર નથી કીએ. બધા આવ્યા આવે, ક્યાંક માથું તો છુપાડવું જોઈએ, ક્યાંક સુવું તો જોઈએ, ક્યાંક બે નિવાલા રોટલી તો ખાવી જોઈએ. કરવું શું કીએ તો કે મદીનાના અંસારો છે ને એને બોલાવો. મદીનાના અંસારો તો બિચારા ગરીબડા છે કે માંડ પોતાનું પૂરું કરતા. વાંધો નહીં, બધાને બોલાવું, આપી દઉં. આ તારો, તું એના પાસે જા, તું તમે 1 ટક ખાતા હો તો અડધું તમે ખાઓ, અડધું આને ખવડાવો. તમારા ભાઈઓ છે, તમારી બહેનો છે, એકબીજા મળી જુલીને રહ્યો કે પૈગંબરે બધાને વાટી દીધા. અને કેવી રીતે ઓલા લોકો કહે છે અંસારો, અલ્લાહના રસૂલ આપ ચિંતા નહીં કરો, આપે ફરમાવ્યું કે ભાઈ તરીકે રહ્યો. એટલે ભાઈ કહે ઘરમાં અગર પાણી પીવાના 2 ગિલાસ હશે ને, સારો ગિલાસ એને આપશું, ખરાબ અમે લેશું. બિછાવા માટે 2 ચાદરો હશે, સારી ચાદર એને આપશું, ખરાબ ચાદર અમે લેશું. રોટલી અગર ખાવા માટે 2 હશે તો વધારે એને આપશું, ઓછી અમે ખાશું. કારણ કે તમે કીધું અમારા ભાઈ છે તો ખરેખર અમારો ભાઈ છે. અને અલ્લાહના રસૂલ 2-4 જણ ઉભા થઈ ગયા જોશમાં. અલ્લાહના રસૂલ અગર એ લોકો અમારા ઘરમાંથી કોઈ બી ચીજ પસંદ કરીને માંગશે તો અમે એને આપી દઈશું, ભલે અમારી પાસે ન હોય. અને ત્યાં સુધી કીધું કે અગર અમારી ઘરવાળીઓ એને પસંદ આવે, ઇસ્લામી તારીખોમાં લખ્યું છે, તો અલ્લાહના રસૂલ અમે તમારી પાસે આવીને કહીશું કે અમને તલાક જોઈ છે, એટલા માટે કે તમે જેને અમારો ભાઈ બનાવ્યો છે એ મારી ઘરવાળી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે, અમે એ બી કુરબાન કરી દેશું. કે હજી કયો અલ્લાહના રસૂલ કે અમારે બીજી કઈ કુરબાની આપવી જોઈએ. ત્યારે પૈગંબરને થયું કે આ મદીનામાં જો ઇસ્લામ ફેલાવશે અને આવા લોકો 313 જેવા મોમન હશે તો દુનિયા ઉપર જીત મેળવવી મુસલમાનો માટે નાની સૂની વાત બિલકુલ નથી, કરી જ લેવાના એ લોકો. આ ભાવના હતી. બધા એને તકસીમ કરી દીધા ને, કોઈ બાકી ન રહ્યું. ત્યારે મૌલા અલી કહે છે કે અલ્લાહના રસૂલ હું ક્યાં જાઉં કે. મૌલા અલીએ કીધું
કે તમે મારી સાથે કીએ પણ તમારું પોતાનું ઘર નથી, આપણે બે બેઠા રહીશું કીએ, કાંઈ ને કાંઈ રસ્તો નીકળી જશે. આ બે ભાઈઓ થઈ ગયા હતા મમ્મી. મારો કહેવાનો મતલબ સમજો છો મમ્મીનો? એક જ મતલબ કે આપણે ખાલી દુઆ પડી લઈ, તસબીહ કાઢી લઈ કે મૌલાને યાદ કરે, નાની જમાત હોય, પ્રેમ, સમ, મોહબ્બત, આ બધું હોવું જોઈએ. અને હંમેશા યાદ રાખવું જોઈએ કે ઇમામને શું પસંદ છે, અમારું કાર્ય ઇમામને પસંદ છે, ઇમામ અમારાથી રાજી છે કે નહીં, આ ચીજ તો હોવી જોઈએ મમ્મી. લાઈવ્સ ઓફ ધી ગ્રેટ મેનમાં અમે વાંચ્યું એક ઈસાઈનો દાખલો, મમ્મીનો રૂવાણા ઉભા થઈ ગયા કે આ લોકો કેવી ખિદમત કરી, અમે કેમ નથી કરી જાણતા. ઇમામેના દાખલા આપે વર્ષો પછી કે એ લોકો જો કેવું કામ કરે છે, તમે નથી કરતા. અને ખાસ કરીને મમ્મીનો આ ખોજા કોમની અંદર જ એક ચીજ એવી આવી ગઈ છે, ક્યાંથી આવી ખબર નથી પડતી, પણ જ્યારથી ઇમામ સુલતાન મોહમ્મદે ફરમાયું ને અમારા હૈદરાબાદમાં બધા બોલતા બોલતા જતા હોય, મિસ્ટરી, મેં કીધું હા ખોજો અકડો અકડો હોજો, એટલે શું બસ જ્યાં હોય ને એક જ ઘર હોવો જોઈએ તો જ સુખીથી રહી શકે કે 2-4 ઘર હોય તો પછી કાઉન્સિલમાં કાગળિયા આવતા જાય. હા, સુલતાન મોહમ્મદ સાહેબ કાઉન્સિલ બનાવીને ખોટું કર્યું. 2-4 ઘર તો હોવા જ ન જોઈએ, હકડું હકડું ઘર, આવું ખોટું અમારી આવી છાપ મમ્મીનો તમે જુઓ. જ્યાં હોય ને આવું સમ તો છે જ નહીં, ભાઈચારો કે લાગણી જેવી ચીજ નથી દેખાતી. અમુક જમાતખાનામાં છે, જ્યાં છે ને આ બહુ સારું છે મમ્મીનો, સુધરા છે આપણે, સારું છે. અને જેટલો સંપ રાખ્યો છે એટલી પ્રગતિ બી કરી છે. સંપ અને મોહબ્બત જ્યાં સુધી તમારામાં નહીં હોય ને ત્યાં સુધી તરક્કીના કોઈ ચાન્સીસ નથી મમ્મીનો. અને બીજી વાત કહી દઉં, આખી જિંદગી તમે ગમે તે કરો, ઇમામે ફરમાવ્યું પોતાના એક જીવને છોડાવવો એ કામ તો એક નાનકડી છોકરી બી કરી શકે છે, એક બાઈ બી કરી શકે છે. પોતાના જીવને છોડાવવો છે, બેસી જાઓ, યાલી યાલી કરો, તસબીહ કાઢો, બંદગી કરો, એક જીવ છૂટી જાય, ઇમામે ફરમાવ્યું નહીં, બીજાનો વિચાર કરો તો. અને બીજા કોઈ એકને છોડાવવાની કોશિશ કરો ને, એક જ જીવને. મેં એક જમાતખાનામાં વાયસ કરી, ખિદમત ખિદમત ખિદમત, જેમ આજે કીધું ને, 2-4 યુવાનો આવ્યો મારી પાસે, મિસ્ટર સાહેબ તમને કઈ કેવું છે? મંજૂર, ખિદમત શું કરીએ? મને કે મુખ્ય કામવાળી અમને ચાન્સ નથી આપતા, કે અમને એટલું બધું બંધ થતું, એલા વોલેન્ટિયર ધક્કા મારતા અમને કે હવે તમે કહો ખિદમત કરો, ખિદમત કરો, તમે તો વાયકેર વયા જાઓ કે પણ અમે કરવી કેમ ખિદમત? કે પૂરા જેવા જમાતખાના વાયસ કરી, વજીર સાહેબ, વજીર માદાણી, એ આવ્યા મારી પાસે, વજીરનો ટાઇટલ. મને કે મિશનરી સાચી વાત છે કે ખિદમતનો ચાન્સ નથી મળતો, કે દિલમાં થાય છે કે ખિદમત કરીએ, મૌલાને રાજી કરીએ, પણ ચાન્સ નથી મળતો. કેમ નથી મળતો? શું વાત કરું મિસ્ટર સાહેબ તમને? કે મને થતું કે કઈક કરું છે. વઝીર ઇસ્માઇલ કેમ જમાતખાનામાં ઝાડુ કાઢતા હતા, કે વઝીર ઇસ્માઇલના જીવનની અંદર આવો બનાવ બની ગયો. ખાનામાં વેલા આવીને ઝાડુ કાઢવા માંડ્યા. વઝીર હતા, જુનાગઢના નવાબના ખજાનચી હતા, પણ એમ નથી કે હું ઝાડુ કાઢું તો ખરાબ લાગ્યું. અત્યારે કોટ પાટલુમાં કોઈ ખાનામાં ઝાડુ કાઢે? કોટ પાટલો પહેરજો, ખાનામાં ઝાડુ કાઢે આપણને લાગે કે પોઝિશનમાં પંક્ચર થઈ ગયું. કે એ તો બધું બાજુનું કામ, કે આપણું કામ નહીં. એ તો વઝીર ઇસ્માઇલ તો જૂના જમાનાનો, કેમ એટલો હોશિયાર નહીં હોય, તો ઈ ઝાડુ કાઢી બિચારા. તો વઝીર ઇસ્માઇલ, વઝીર માદાણીને થયું કે ઈ બી વઝીર ને હું બી વઝીર, મારે બી કઈક કરવું જોઈએ, સેવા જે આપણાથી થાય કે જેટલી સેવા બની શકે. તો કે મિશનરી કે સાચું કહું, પૂનામાં કે 1,500 માણસો ખાને આવે કે એમાં બાજુ કેટલી બધી ધર્મિષ્ઠ કે એક કાઢી જાય ઝાડુ, પછી બીજી કાઢે, ત્રીજી કાઢે, 15 બાજુ એક ઉપર કાઢતી હોય કે ખાનામાં કચરો હોય તો ઝાડુ કાઢે. કે હું કહું કે બેન 10 ફેરે કઢાઈ ગઈ, તું 11મી ફેરે કાઢસ. તો કે હા કે ભાઈ ઝાડુ માની છે તો કાઢું નહીં, કે ઝાડુ માની છે એટલે કાઢું છું, મૌલાનું ઘર સાફ કરું છું. મને કે હવે 12 ફેરે ઝાડુ નીકળશે, એમાં હું શું ઝાડુ કાઢું? કે અને એ ઝાડુ કાઢું બાપાને કબૂલ. બાપો કહે છે કે ખાલી આમ કરીએ ઝાડુ ને, મારો બેટો કે સેવામાં નામ લખાવે છે. તો મિશનરી કે મારે કેમ કરવું? કે રોજ વિચાર કરું રાતે કે માલિક ખિદમતનો કોઈ ચાન્સ દે. 72 વર્ષની ઉંમરને 3 હાર્ટ એટેક આવી ગયા છે, પણ ખિદમતનો મોકો ને મૂકી કામ મળ્યા. કે બધા બુઢા છો, શું કામ દેવું તમને? બાપો બી બુઢા છે, રિટાયર કરી દો, રિટાયર. હવે સેવા કેમ કરી મિશનરી? દિલમાં તો થાય છે કઈક કરું. કે પછી મને કે એક દિવસ ખ્યાલ આવ્યો કે રોજ સાંજના 5 વાગે ખાને જાઉં. હવે દુઆ થાય 7 વાગે, ટાઈમ બદલાતો જાય, 2 કલાક પહેલા જાઉં. અને જેટલા બારી બાયના ખાનામાં છે ને કે એ બધાને કે એક બાલટી પાણીની ભરી જાવ, એક કપડું ઘરેથી લઈ જાવું કે અને કે બધા બારી બાયણાને પાણીથી સાફ કરવા કે કપડેથી, પાણી વાળા કપડે, એટલે બધો મેલ વયો જાય. કે એ એક ખિદમત છે. મને કે એવો ખ્યાલ આવ્યો ને કે તો જેટલા બારી બાયણા હતા ને કે દિલમાંથી બહુ સરસ ખિદમત મળી ગઈ. રોજ જાઉં વહેલો, 2 કલાક પહેલા, કોઈ ગડબડ કે માથાકૂટ ન હોય કે અને પાણીથી ધોતો જાઉં, કે દરવાજા ઉપર ફેરવું, કે
લોડાની ઝાડીઓ ઉપર બી ફેરવું કીએ. માણસો જુએ કાલોની બાજુમાં નારંગી બાગની કે વજીર સાહેબ 5 વાગ્યામાં ખાને ચેડા, કોને ખબર શું કરતા હશે કીએ. પછી કોઈ જોવા આવે, અરે બાપરે કીધું ધોવે જ કીએ. પછી તો મિશનરી 15 દી નહોતો ગયો, 40-50 છોકરા આવી ગયા ધોવા માટે કીએ. લાઈન લાગી બધાની કીએ, અને હું જાણે એની પેલા ધોતા હોય કીએ. હજી તો હું પૂગો ન હોતા ધોવું શરૂ થઈ ગયો હોય કીએ. મને હવે તમે કહો મિસ્ટરી મને કેમ સવાબ થાય કીએ. ખિદમતની બધી તમન્ના દિલમાં જ રહી જાય કીએ. વજીર સાહેબ એક વાત કહું છું, તમને ખરાબ ન લાગે તો. મને કે શું કીએ? તમે શું જમાતનો માણસ બી કરી શકે છે, કોઈ પણ સાધારણ ઇસ્માઇલી કરી શકે છે. બધું ખિદમત અમે જોઈ છે. અમે આજે મુસલમાનોમાં ખિદમત જોઈ મમ્મીનો, ભલે એના ઉપર ઇમામ નથી, સુન્નીઓની વાત કરું છું, ઇસ્નાસીઓની વાત નહીં. સુન્ની મુસલમાનોને જોયા ખિદમત કરતા હૈદરાબાદ, લખનૌ સાઈડમાં. અને અમને તાજુબ ક્યારે થયો, એ પોતે તો મુસલમાન થયા મમ્મીનો, પોતે મુસલમાન થયા છે જ મુસલમાન, પણ પાકા મુસલમાન થયા. દાઢીઓ રાખી, શેરવાનીઓ પહેરી, બધું પૈગંબરની સુન્નત ઉપર અમલ કર્યો. અને પછી 4-5 જણા મળી અને કહે ચલો ફેરી કરને કી. મેં ફેરી કરવા શું હશે કીધું. एक एक घरे जाए हो, खटको मारे, आइए मौलाना देखिए 12:30 बजे हैं, 1 बजे नमाज है फला मस्जिद में, चलेंगे ना हमारे साथ के. देखो अल्लाह के रसूल ने बोलो सामने के सामने शुरू कर दिया रामायण. एक बोले, बीजो बोले, त्रीजो बोले, क्या हदीस बोलता जाए. પછી वो लोग गुस्सा में आવીને कदाच એમ किए आज मुझे ये काम है ने फलाना है, वहां जाना है, यहाँ जाना है. अच्छा शाम को आएंगे मगरिब की नमाज को. जो पाछो मगरिब નું બાનું કરે તો फिर कल आना हम फजर के वक्त. બોલો 2-3 ફેરે પૂછે સર મેં તમે આના પાછો પૂગી જાય હો, 4-5 જણા પૂગી જાય. 2-3 ફેરે મેં જોયું. મેં કીધું આ તમે શું કરો છો આવી રીતે? તો કે સાહેબ કીએ ખિદમત કરીએ છીએ. મેં કઈ જાતની ખિદમત તમારી? તો કે મુસલમાનને મુસલમાન બનાવીએ છીએ. મુસલમાનને મુસલમાન? તો કે હા. એ કેવી રીતે? તો કે ઘણા મારા બેટા નામના મુસલમાન છે, નમાઝ બરાબર પડે, ને રોઝા બરાબર રાખે, ને અલ્લાહ અને રસૂલના ફરમાન માને કીએ. અને અમે કહીએ કે ચલો બહારના માણસોને મુસલમાન બનાવો. એ તો બનશે કે પણ મુસલમાનને મુસલમાન તો બનાવો સાચા કીએ. એટલે અમે નવી જમાત બનાવી છે. અમારી જમાતનું નામ છે તબલીગી જમાત, કે તબલીગ કરવાનું કામ. અને તમને ખબર છે 2 વર્ષ પહેલા એ લોકો લંડન સુધી આવ્યા. અમે કહેવાય યુરોપિયન કન્ટ્રીમાં જશું કીએ. ક્યાંથી? સધર્ન ઇન્ડિયાથી લંડન સુધી આવ્યા. વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈને બી મુસલમાનને મુસલમાન બનાવશું. અમે ઓથ લીધો છે કે જમાત કાયમ કરી શકીએ. મેં કીધું શાબાશ છે, આ ખિદમત છે. તમારે ખિદમત કરવી છે? એક બુઢા બાપા 80 વર્ષના હોય ને એ બી કરી શકે. એ બી નિર્ણય કરે કે મિસ્ટરી તમે વાયસ કરી મારું મન થઈ ગયું, ભલે બોલાય 2-4 વર્ષનું જે બી જીવન બાકી રાખ્યું હોય, 3-4 ખોજાને તો પાકા કરી દઈશ. પાકા એટલે જમાત ખાને આવતા, કા દસ્તોન દેતા, કા ઇમામનો ફરમા બરદાર બનાવતા, કાંઈક ને કાંઈક કરીને પાકા કરીશ એવું બીડું ઝડપું છે. અને એવા છે મમ્મીનો લોકો ઘણા. 3-4 ને પાક્કા બનાવીશ. કેવી રીતે કરે ખબર છે? બેઠા હોય સામે ખુરશીઓ ઉપર, છોકરા હોય ને પૂછે બેટા કેમ ખાને નથી આવતો? મહિનામાં કેટલા દી આવસ? શુક્રવાર રવિવાર આવસ? બસ 10 દી 8 દી માણતો કે હા. એમ કર બેટા 15 કે 20 દી આવતો જા, અને વીકેન્ડ ના દિવસે સવારે બી આવતો જા. શું 1-2-4 મહિના આવ, તારી દરેક ઉમેદ મૌલા પૂરી કરશે. 2-4 દિવસ માટે આવી જા. મેં તમે એમ કહો ને છોકરાને, જો નહીં આવડે તો ન આપે ને મૌલા તને, તો કેજે બાપા તમે ખોટું બોલ્યા છો, ભલે તું મારું માન નહીં રાખતો પછી, પણ તું આવી જાય. જો તને મૌલા 2-3 મહિનામાં બદલો આપે છે કે નથી આપતા. એટલે ઓલા છોકરાને તમે લાઈને લગાવો. છોકરાને બાપાએ કીધું છે કે બધી ઉમેદ પૂરી થશે, હાલો 2-3 મહિના જઈ આવું. તમે બી તસબીહ કાઢો કે મૌલા આને બી આ શીખાડ્યું છે હો, આને બી આ શીખાડ્યું છે. જો એને તું કઈ મજા નહીં બતાવું ને તો એ પાછો નહીં આવે હો, પણ તારા ઘરમાં એ રેગ્યુલર આવે. એના માટે કાંઈક એને પરચો બતાવ કે જરાક એને એવું કઈ દેખાય તો એનું મન વધારે લાગે ને વધારે આવતો થાય. ખાલી સાંજે આવતો હોય એને સવારે આવતા કરો, 2 ટાઈમ આવતો હોય એને દસોન દેતા કરો. કાંઈક ને કાંઈ. મમ્મીનો રાજુલામાં ગયો, ઇન્ડિયાના જમાતખાનામાં, ગુજરાતની અંદર 700ની જમાત, બધા બુત પરત જેવા દરગાહોમાં માને, પીરોની દરગાહ પર જાય, માનતાઓ ઇમામને ઓળખે બી નહીં બરાબર. જૂના જમાનાના રિવાજો, દોરા ધાગા મંત્રો આ બધું ચાલુ. ખુદ જમાતના મુખીએ કીધું કે મિશનરી સાચું કહી દો અમે બુત પરસ્ત છીએ. ચાલુ મુખીએ 3 મહિના પહેલાની વાત કરું છું. અમને ધર્મ શું છે એ બી બરાબર ખબર નથી કે દરગાહ પર જાય ને માનતા માની આવી એ અમને આવડે કે. એ ગામમાં એક માણસને જોયો મમ્મીનો, આખા ગામમાં એક ઈમાનદાર. તાજુબ થયું કે આટલા બધામાં એક ઈમાનદાર ક્યાંથી નીકળ્યો? બધા મુખી જેવો મુખી મોઢેથી પોતાને બુત પરસ્ત તરીકે ઓળખાવતો હોય, એ ગામમાં એક માણસ ઈમાનદાર ન બને. કેમ થયું? એના ઘરે ગયો ખાસ પૂછવા માટે, મને જાણવું હતું કે આમાં ઈમાન આવ્યું ક્યાંથી. મેં કીધું તમારા જેવો માણસ ગામમાં રહેતો હોય અને જમાતને સમજાવી ન શકે કાંઈ,
તમે કેટલા ચૂપ છો, મને બધી ખબર પડી ગઈ. મને કે છે મિશનરી સાહેબ સાચું કહી દઉં, હું બી 5 વર્ષથી આ ઈમાનદાર બન્યો છું. 5-6 વર્ષથી આ મિશનરી કે ને તો હું આના કરતા બી નપાવટ હતો કે મહિનામાં એક ફેરે બી ખાને નહોતો જાવ એવો માણસ હું હતો. કે 5 વર્ષમાં તને બધું ઈમાન એટલું ક્યાંથી આવી ગયું? આ ગામમાં રહીને એક ફેરે કે હું તમારા સદર ઇન્ડિયામાં આવ્યો હતો કે ગામ બદલી નાખવું છે એમ થઈ ગયું કે ધંધો હાલતો નહોતો, ભિખારી હતો, ગરીબી હતી, બહુ પરેશાની હતી કે તો મને થયું કે નિઝામ સ્ટેટમાં સારું છે. હું આવ્યો હતો કે મૂડી શું કે 1000-1200 રૂપિયા આપણે લઈ શકીએ કે વધારે તો આપણી પાસે હોય નહીં કે ત્યાં કે રજબ અલી અદા છે, મને નામ આપ્યું બિચારાએ, બુઢો બાપો, કોઈ જાતનું ઓલો ટાઇટલ કે પોસ્ટ નહીં, રજબ અલી બાપા કહેવાય, બાપા બાપા કરે બધાય. એની પાસે ગયો, એને અમારા ગામથી નજદીકમાં રહેતા જૂના જમાનામાં અને બહુ વેલા વહી ગયેલા સાઉથ તરફ, એની પાસે ગયો ને મેં કીધું કે મારે ધંધો કરવો છે, કંઈક ધંધો બતાવો ને, ગામ મૂકી દેવું છે. બધી વાતો કરી. મને કેટલા પૈસા લઈને આવશો? મેં કીધું 1000-1200. કે 1000-1200 માં એ ધંધો બહુ મુશ્કેલ છે, ભાષા નોખી, પ્રોબ્લેમ ઘણા છે કે. પછી મને કીધું કે કેમ ગામ બદલવું છે? મેં કીધું કાંઈ બિઝનેસ ચાલતો નથી. 2 દી પોતાના ઘરે રાખ્યો, ખવડાવ્યું, પીવડાવ્યું. મને કે હમણાં તમે ગામ પાછા વયા જાઓ, હું તમારા માટે ધંધો ગોતીશ, 4-6 મહિના લાગશે કે પણ સારો ધંધો ગોતું કે તમને તકલીફ ન થાય કે તમે જાઓ ને તમારો જે છે ધંધો એને ચાલુ રાખો કે બેઠા બેઠા બધું ખવાઈ જશે કે અને હું તમને કાગળ લખીને બોલાવી લઈશ કે. પછી કે હું જવા લાગ્યો તો મને બોલાવ્યો, તમે ખાને જાઓ છો બરાબર? મેં કીધું હવે એવું છે ને કે ગામમાં કોઈ ખાને નથી આવતું બરાબર, એટલે બંધ ન થાય આપણને. મને કે દસોન દો છો? મેં કીધું નહીં, અમારા ગામમાં દસોન નો રિવાજ જ નથી કે. મને છેલ્લે દિવસે એને કીધું કે 2 ટાઈમ ખાને જાજો અને અઠવાડિયામાં 1 રૂપિયો દસોન તરીકે પાટ ઉપર મૂંચો, 1 જ રૂપિયો. ભલે તમને ગમે એટલી કમાણી હોય, 8મા દિવસે યા તો શુક્રવાર કા પછી રવિવાર, એટલું યાદ રાખજો કે આ બાપો બોલે છે કે હું તારા બાપની ઉંમરનો છું કે 1 રૂપિયો 8 દીએ ખાને મૂકી દેવો ને 2 ટાઈમ ખાને જવું કે કોશિશ પૂરી કરવી. પછી કદાચ એવો સંજોગ હોય, બીમાર હોય, ન જવા અલગ વસ્તુ છે. અને 6-7 મહિનામાં હું ધંધો ગોતી અને તને બોલાવું છું કે સારામાં સારો ધંધો ગોતી, બસ તારી જિંદગી સુધાર દેવાનો કે. મને કે મિશનરી મેં તો પછી બાપાને કીધું તું, મને બીક લાગી કે જો 10 નહીં આપું અને કાલ સારી પોતે આવીને પૂછશે, મૂકીને કરશે અને ખબર પડી જશે તો મને અહીંયા ઇન્ડિયામાં ચાન્સ નહીં મળે કે સદન ઇન્ડિયામાં. એટલે મેં નક્કી કર્યું કે જે બી થાય રૂપિયો 10 નો દેવો અને 2 ટાઈમ ખાને જાવું, કોઈ આવે કે ના આવે. 6 મહિના કે 8 મહિના પછી એનો કાગળ આવ્યો મને કે ધંધો ગોતી રહ્યો છો, ઇન્શાલ્લાહ 1 મહિનામાં તમારે તૈયારી કરવી પડશે આવવાની. મેં જવાબ લખ્યો કે બાપા હવે ગામ નથી મૂકવું, હવે 10-5 હજાર રૂપિયા થઈ ગયા મારી પાસે કે તમે જ્યાંથી રસ્તો બતાવ્યો ખાને જવાનો અને 10 દેવાનો, ખુદાની કસમ બરકત થતી ગઈ છે કે. અને અત્યારે મિશનરી તમે આખા ગામમાં કહો છો કે હું એક સારો છું. આ 5 વર્ષના પરિણામ છે. 1 રૂપિયો ધણીને આપ્યો ને ધણી ન્યાલ કરી દીધો છે. ખાને નહોતો જતો, જિંદગી આખી દુખી હતો, જાઉં છું 10 દઉં છું, ફાયદો થાય છે. મિશનરી તમે માનો છો મને કે રોજ 1 તસ્બીહ એ બાપાના હકમાં હું કાઢું છું. એ માણસ કે છે એનું નામ સાબાન છે. રોજ 1 તસ્બીહ એ બાપાના હકમાં હું કાઢું છું કે યા મૌલા મને એને રસ્તો બતાવ્યો છે, એની કુલ મુશ્કેલ આસાન કરજે. મેં કીધું આવી રીતે આ બધાય માણસો સેવા કરી શકે છે, નથી કરી શકતા? એક માણસને તમે ઈમાનદાર બનાવી શકો છો. ઇસ્માઇલીને ઇસ્માઇલી બનાવો. મમ્મીનો નામના મારા જેવા ઘણા ઇસ્માઇલી છે. ચાંદરાતિયા પંજેભાઈ, શુક્રવારિયા પંજેભાઈ અને સવારે મીંડુવાળા પંજેભાઈ આવે જ નહીં સવારે, અને આવે તો સતારામાં આવે. અને કા પછી એવો કોઈ નવો કાયદો કાઢે સુપ્રીમ કાઉન્સિલ તમારી નૈરોબી થી કે સવારે ખાને આવે એને મુરઘીનો જુરો આપવામાં આવશે, કુકડાનો આખો તરેલો જુરો, તો શિકાર હાજરી થઈ જાય. પણ આ બધું મુશ્કેલ છે મમ્મીનો, ક્યાંથી થાય? હમણાં વાય જો થઈ રહી છે કે જુરા નાના કરો, એમાં વળી મુરઘો આપે તો મુશ્કેલ ને થાય. બહુ પરેશાની છે મમ્મીનો. પણ આપણે શું કરીએ છીએ? કહેવાનો મતલબ કે દુનિયાવી લાભ જોઈ છે, રૂહાની લાભ જોતા જ નથી. રૂહાની લાભ તરફ ધ્યાન જ નથી આપતા. આપણને દુનિયામાં દેખાય કે આ મુરઘો મળ્યો, અરે મુરઘો તેલ લેવા ગયો, બીજો કેટલો ફાયદો છે તો જો, એની પછવાડે બીજો કેટલો લાભ છે, ધણી કેટલો રાજી થશે. મેં કીધું ઓલો દાખલો હમણાં મને પોતાને તાજુબ થયો કે એક મિશનરી જેવો મિશનરી જે કામ ન કરી શક્યો એક ગલઢા બાપાએ કરી દીધો, અને એ બી એને કોઈ ઓળખે નહીં મમ્મીનો. એને મને નામ કીધું. પછી મેં હૈદરાબાદ વિચાર કર્યો કે બાપા ક્યાં છે, જોવું તો ખરું એને. અને પછી એને મુબારકી દે. ખોણા ખર્ચકે બેઠેલા માણસો આવા કામ કરે છે, એનું આખું કુટુંબ સુધરી ગયું. 7 માણસનું કુટુંબ ઈમાનદાર થઈ ગયું. અને ઓલા બાપાએ શું કર્યું? ખાલી જીબડી હલાવી દીધી. બસ આપણે એવું સારું કામ કરીએ, એની સેવા છે કે યા મૌલા
તું સેવાનું કહેતો હતો ને, જો મેં મારી જિંદગીમાં 10 જણાને પાક્કા ચુસ્ત ઈમાનદાર બનાવ્યા છે. અને બની જાય મમ્મીનો, તમે કયો એને પેલે કઈ કહીને પછી તસબીહ તમારી. આહા, એ તસબીહમાં તાકાત હોય છે મમ્મીનો. હું તમને એક દાખલો દઉં. નાની જમાત આ જ વધારે સાંભળતી હોય અને આપણને નાની જમાત ઉપર મોહબ્બત બહુ. રસ્તો બતાવો ને ખુદા ઉપર છોડી દો મમ્મીનો. પૈગંબર હજરત ઇબ્રાહીમ નું નામ તમે સાંભળ્યું હશે. ઇબ્રાહીમ પૈગંબર લંગરખાનું ખોલ્યું હતું મમ્મીનું. લંગરખાનું એટલે સમજો, ગામમાં ગમે એટલા ગરીબ ગુરબાઓ હોય ને એને ફ્રી ખવડાવે, પોતે બોલાવીને ખવડાવે ને સેવા કરે પોતે. એનું લંગરખાનું કે આખો દી ને રાત ચાલુ રહીએ, જે બી આવે એની પાસે ખાઈ જાય મફતમાં. હો, અટાણે કોઈ ખોલતું નથી એવું. એ જમાનામાં ખોલ્યું હતું, બધા આવીને ખાઈ જતા. અને અત્યારે કેરળમાં એવા લંગરખાનાની જરૂર છે, કારણ કે ભાઈ બી કામ કરતો, ભાઈ બી કામ કરતો, ઘરે આવીને પકાવવું પડે. એવા લંગરખાના વાંધો નહીં. તો ઇબ્રાહીમ પૈગંબર બધાને ખવડાવે. એમાં એક દિવસ એક માણસ, ડોક્ટર એડવિન આર્નોલ્ડ પોતાની કિતાબમાં લખે છે, પર્લ્સ ઓફ ફેથ, ઈમાનના મોતી. ખુદાના 99 નામ ઉપર એને કિતાબ લખી છે. એમાં લખે છે, એક વખત એક ઊંટ ઉપર સવાર થઈને માણસ આવ્યો, બહુ થાકેલો ને કેટલી દૂરથી આવી રહ્યો છે એમ દેખાણું. એને પાણી માંગ્યું તો પેલે પાણી આપ્યું, એને જાનવરને પાયું, પોતે પીધું. કે પછી કે મને ભૂખ લાગી છે, કે તમે તો બધાને ખવડાવો છો. મેં કીધું આવી જાય. પણ એની ચાલ ચલન એના ઉપર સુફરા માટે બેઠો ઓલો, અને એની બધી તોડ તરીકા જોયા તો પૈગંબરને શક થયો કે આ તો કે કોઈ અગ્નિ પરસ્ત હોવો જોઈએ. સૂરજ તરફ જવું ને એના તરીકા બધાને. એટલે એને હજી ખાવાનું પીરસ્યું નથી ને પૂછે છે કે તારો ધર્મ કયો? તો કે આતસ પરસ્ત છું. કે ઓહો, આતસ પરસ્ત. કે પૈગંબરે થયું કાફરને ખવડાવાય? મારા ખુદાને ઓળખતો ન હોય, અગ્નિની પૂજા કરતો હોય એને ખવડાવાય નહીં. કે બોલાને કે ભાઈ અમે કોઈ આતસ પરસ્ત ને ખવડાવતા નથી. કે વયો જાય થી. કે પૈગંબરે થયું ઘર નાપાક થઈ ગયું. કે રવાના કરી દીધો. બોલો બધા ઠીક ભાઈ, જબરદસ્તી છે નહીં, મફતનું ખાવાનું હતું, મને તો ઠીક નહીં તો કઈ નહીં. વયો ગયો. તો વહી નાઝિલ થઈ, જિબ્રાઈલ અમીન આવ્યા કે ઇબ્રાહીમ તું તો મારો દોસ્ત છો, તને ખલીલુલ્લાહ તરીકે ઓળખાવું છું. કે ખુદાનો દોસ્ત, ખલીલ એટલે દોસ્ત. ખુદાનો દોસ્ત કેવા તો એ નામનો કલમો પડાઈ શકીએ. અને તું એને ખાવાનું ન આપ્યું એક ટાઈમ? તો કે ખુદા કે કેમ આપું? કે એ તને ઓળખતો નથી, કે તારી પેદા કરેલ ચીજની પૂજા કરે છે, આતસ પરસ્ત છે. કે ખુદા કે મને ખબર છે કે આખી જિંદગી હું એને રોજી આપતો આવ્યો. કે અને મારો દોસ્ત થઈને તું એક ટાઈમ બી રોજી ના આપી શક્યો. કે મારા દોસ્ત ને છાજે એવું કામ તે ન કર્યું, આખી જિંદગી મેં રોજી આપી, ખબર છે કે આતસ પરસ્ત છે, અને તું એક ટાઈમ ના આપી શક્યો. અફસોસ થયો ઇબ્રાહીમ પૈગંબરને કે ભૂલ થઈ ગઈ માલિક. કે બહુ ભૂલ કરી, પણ હવે શું માફ કરી દેતો? કે નહીં, તે ભૂલ કરી કે મારા દોસ્ત ને છાજે એવું કામ નથી કર્યું, પણ હવે ભૂલ થયેલું ઉકેલ કે માલિક? કે એક શરતે માફ કરું. કઈ? હવે એકની બદલે 70 ને બોલાવી. કે 70 જણાને બોલાવ, 70 જણાને દાવત દે, 70 જણાને ખવડાવ, અને 70 જણા રાજી થઈને દુઆ દઈને જાય તો હું રાજી. 70 ને બોલાવ એકની બદલીમાં. આ પનિશમેન્ટ, પેનલ્ટી. ઓલો જઈને બોલાય બસ્તીમાં ગયો એની તપાસ કરીને કે અગ્નિ પરસ્તો વધારે ક્યારે છે. જઈને મહિલો કોણ છો? કે મારું નામ ઇબ્રાહીમ છે. કે અને હું એક મોટો પ્રોગ્રામ કરી રહ્યો છું દાવતનો. કે અને તમે આવો મારા પાસે ખાવા માટે. કે ઓછામાં ઓછા 70 જણા આવજો. કે મારી તમને દાવત છે ખુલ્લી. કે ઓલા કે મેં દાવતો જાતા નથી. કે હવે હાથ જોડે આવો ને બાપા. કે મને સેવાનો મોકો દો ને, કે તમારી ખિદમતનો ચાન્સ દો ને. મને ઘણી આજીજી કરી. ઓલા કે ઠીક છે અમે આવશું, નીકળશે અમારો કાફલો ત્યારે અમે તમને જાણ કરશું. કે નહીં જલ્દી આવજો. કે જલ્દી આવજો, અને ખુદાને રાજી કરવો હતો ને જલ્દી આવજો. કે ઓલા 70 જણાએ કબૂલાત આપી. આવ્યા વખત પ્રમાણે 70 ને લેવા માટે ઇબ્રાહીમ પૈગંબર સામે સુધી ગયા. જાણે કે મોટા પ્રેસિડેન્ટો આવતા હોય, બધા જુલુસ આવી રહ્યો એવી રીતે બધાને લાવીને પોતાના લંગરખાનામાં બેસાડ્યા, હાથ પગ ધોરાવ્યા, પંખો લઈને હવા કરી, બધાને ગરમી શું જોઈ છે. પછી ખાવા માટે બેસાડ્યા, બધાને પોતે પીરસે છે, પોતે તાણ કરીને ખવડાવે છે, જરાય કમી ન રહેવી જોઈએ. ઓલાને કોઈને શિકાયત ન થવી જોઈએ. 70 રાજી થાય એવું કામ કરવું જ. કે અને મમ્મીનો ખવડાવ્યો, પીવડાવ્યો, સુવડાવ્યા, થોડીક વાર પોતાની પાસે બધાને આરામ કરાવ્યો. અને પછી ઓલા કહેવાય જાય ભલા માણસ. તો કે તમારી મરજી, જો રોકાવો તો રાતે બી ખાઈને જાજો. કે તો કે ના હવે મારે જવું છે, બહુ વાર થઈ ગઈ તારી પાસે. કે અને તે બહુ સેવા કરી છે, ખરેખર અમે તને ભૂલશું નહીં. કે જાય જાઉં. કે 70 જણા રવાના થયા, ઘરથી બહાર નીકળ્યા. એમાંથી વળી કોઈ મોટો લીડર જો હોય છે એનો ઈ કે ભાઈ ખાલી વયા જાય છે. કે ઓલા માણસને કઈ બે સારા શબ્દો કહીને તો જાય. કે અને પાછા વૈરા 2-4 મોટા થાય કે ભલા માણસ થી અમારી બહુ સેવા કરી. કે
બહુ સારી રીતે માનપાન આપ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું. અમને આજ સુધી એટલું માન કોઈએ નથી આપ્યું કેટલું તે માન આપ્યું કે. પણ હવે અમે જાય છીએ એની પહેલા કહેતા જાય કે તને કઈ જરૂર છે, તને કઈ જોઈ છે તો માંગી લે અમારી પાસે, અમારી કોમ તને આપશે કે અમે વાત વચન આપશું તને. કાંઈ પણ જોતું હોય તો મુંજાતો નહીં કે, કાંઈ બી જોતું તો કહી દેજે તને ગમે તે જરૂર હોય કે, કારણ કે તારો અમારો પર એહસાન છે અને એનો બદલો મેં ચુકાવશું તારી પાસે. પૈગંબર કે મને કાંઈ નથી જોતું કે મારી સેવા તો નિખાલસ હતી નહીં કે જો જોઈ તો બે ધડક કે જે હોય કે અટાણે આપશું, જે હશે આપી દેવાના તને કે અટાણે બી કહી શકું કે કોઈ અરમાન છે સાચું બોલ કે, અને હોય તો શર્મામાં કહી દે અમને કે. પૈગંબર કે કહી દઉં કે છે તો કહી દઉં કે, તો કે હા એક અરમાન છે, બોલ બોલ શું છે ભલા માણસ કે. તમે કરશો તો કે ચોક્કસ કરશો કે, તારા એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે અરમાન ઈ છે કે તમે લાઈનમાં ઉભા રહ્યો અને મારા ખુદાને એક સિજદો કરો કે. નાઈ એ ન થાય કે, ઈ ધર્મ બદલાવાની વાત નહીં કે, તારા ખુદાને મેં ઓળખતા નથી અને સિજદો કરવાનો સવાલ પેદા ન થાય. બીજું કઈ નહીં કે બસ એ મેં તમને નહોતું કીધું કે આ તો તમે ફોર્સ કર્યો કે, તમે પોતે કીધું કે નહીં તારી કોઈ ખાઈ છે તો કેટલે કીધી દે તો હું તો તમને જવા દેતો હતો કે જાઓ કે તમે બહુ રાજી છું કે ન કરો તો સિજદો કાંઈ નહીં કે, જાય તો ક્યાં જાઓ. બહાર નીકળ્યામાંથી એક જણો કે છે આપણે કેટલા નુગરા કહેવાય કે, બિચારા એટલી બધી સેવા કરીને એક સિજદો જેવું કીધું તો એ ના પાડી કે તમે કે હવે ખાલી આ માથું ઝુકાવવામાં કઈ થઈ જાય છે. ખોજાના દીકરા તો પૂરો સિજદો બી ન કરતા હોય છે. હવે થોડોક સિજદો કરીએ એમાં આપણું શું થઈ જવાનું કે, એમાં થોડી આપણે વટલાઈ જવાના હતા કે, પણ ઓલો માણસ તો રાજી થાત, એના દિલે તો થાય કે ના મારી વાત માની કે, અને આપણે કે સિજદો કરી દે તો બધાને ખબર પડી જવાની કે, સ્વાભાવિક ધર્મ વયા જવાના કે, એમાં કેમ સિજદો માથું ઝૂકી ગયું, બીજું કઈ પતી ગયું, એમાં શું હતું કે થોડીક વાર ચર્ચા થઈ પાછા આવ્યા. ભલા માણસ કે તું નારાજ થઈ ગયો? એવડા નવી કે ના ભાઈ નારાજ નથી, તમને છુટ્ટી આપી હતી ને કે, તો કે અમને થાય છે કે તું નારાજ છો તો તને રાજી કરવો જોઈએ, તે અમને રાજી કર્યા અને અમે તને રાજી ન કરે તમે નુગરા કહેવાય કે, એટલે હવે અમે તૈયાર છીએ તારા ખુદાને સિજદો કરવા. કેમ કરવો કહી દે કે, તૈયાર છો તો ક્યાં એક લાઈનમાં ઉભા રહી જાઓ કે. લાઈનમાં ઉભા રહી ગયા. હવે કે ઝુકો સિજદામાં કે મારા ખુદાને સિજદો કરો કે, એમ કહો કે ઇબ્રાહીમના રબને સિજદો કરીએ છીએ કે સિજદામાં ઝીકા બાદ. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી માથું ઊંચું નહીં કરતા કે 2-3 મિનિટ હોતો કે ઠીક છે કે કરવો છે ને કરી નાખીએ કે. એ બધાએ માથું ઝુકાયું. ઇબ્રાહીમ નબીએ શું કર્યું? 2 હાથ ઊંચા કર્યા. યા માલિક યા રબુલ ઇઝ્ઝત કે, એક પૈગંબર તરીકે મારી ફરજ એટલી જ હતી કે જે રસ્તો ભૂલી ગયા હોય એને તારા દરબારનો રસ્તો બતાવી અને સર્વ સુજૂદ કરી દઉં કે ઝુકાવી દઉં તારા દરબારમાં. પણ એના દિલ કેવા છે, કારા કે ધોરા, એ જોવાનું મારું કામ નથી માલિક. એ દિલ જોવાનું કામ મારું નથી. મને એટલું જ કામ છે કે નસીહત કરું પછી ગમે એવી રીતે અને તારા દરબારમાં ઝુકાવી દઉં એક વખત કે તને સિજદો કરે. હવે એના દિલને ફેરવવા એ તારું કામ છે, કારણ કે તું દિલોનો બાદશાહ છો. અને જો ઇબ્રાહીમ પૈગંબરની બંદગી તને વાલી લાગી હોય તો ઇબ્રાહીમના પ્રતાપે યા માલિક એના દિલોને કારામાંથી સફેદ કર અને તારા ઘરની એને સનાખત દે. પોતે દુઆ માંગી રહ્યા છે, આંખો બંધ છે, આંસુ ટપકી રહ્યા છે અને જોયું તો અવાજ આવી રહી છે. 70 જણા એક સાથે સિજદામાંથી ઉભા થયા અને કે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ ઇબ્રાહીમ ખલીલુલ્લાહ. યા અલ્લાહના રસૂલ અમે તમારા ઉપર ઈમાન લાવ્યા કે. કહેવાનો મતલબ શું હતો કે એને રસ્તો બતાવીને પોતે દુઆ માંગી. એમ કેવા માંગતો હતો તમે બી 2-4 જણાને રસ્તો બતાવો, ન આવતા હોય એને આવતા કરો, દસો ન દેતા હોય એને દેતા કરો અને રોજ મૌલા પાસે માંગો કે આ માલિક 2 જણા કે 3 જણા કે 6 જણાને મેં આ કામે લગાડ્યા છે, એમાં એને જરા કાંઈક દેજે મોમીન, કાંઈક દેજે માલિક કે જેના થકી એને વધારે મોહબત આવે, તારા ઘરથી વધારે પ્યાર બંધાય, વધારે ઈમાનદાર થાય, વધારે ખાને આવે, વધારે દસો દે માલિક. એવું કરતું આ અમારી તસ્બીહમાં તાકાત દે અને તમારી તસ્બીહની તાકાતથી એને જરા કે કાંઈક મળ્યું દેખાશે ને એનું ઈમાન વધી જશે અને જિંદગી આખી ઈમાનદાર રહે. કરો મમ્મીનો આ ખિદમત છે. અટાણે આ જ ખિદમતની જરૂર છે કે ખોજાને ખોજા બનાવો. પાકા હો, કાચા છે એને પાકા કરો. એમાં મોટામાં મોટો સવાલ છે. મોલા પાસે દુઆ માંગશું યા અલી યા હાજર ઇમામ તો ગજમાજી કુલ મુશ્કેલીઓ આસાન કર. યા અલી તો ગજમાજી નેક ઉમેદો પૂરી કર. યા અલી તો ગજમાજી આફત બલા બીમારીઓ દફે કર. યા અલી તો ગજમાતની ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકત દે. યા અલી તો ગજમાતને સુખી સલામત અને આબાદ રાખ. યા અલી તો ગજમાતને હકીકતી સમજ દે. યા અલી તો ગજમાત ઉપર ખૂબ રાજી થા.
યાલી તું ગત જમાતની દિન પ્રતિદિન ચડતી કર. યાલી તું ગત જમાતને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે. યાલી તું ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી ઈમાનની સલામતી દે. યાલી તું ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી તારી ફરમા બરદાર મોમન જમાત બનાવ. યાલી તું ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી તારા ઘરને ઇશ્ક અને મોહબ્બત આપ. યાલી તું ગત જમાતમાં સમ સલાહ એખલાસ અને મોહબ્બતમાં વધારો કર. યાલી તું ગત જમાતની કુલ આફતું બલાઓ બીમારીઓ અને તકલીફોને નાબૂદ કર. યાલી તું ગત જમાતનો માલ જાન આલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ. યાલી તું ગત જમાતની સેવા તારી હુઝુર નૂરપુરમાં કબૂલ કર. યાલી તું ગત જમાતને તારો જાહેરી બાતુની व नूरानी दीदार नसीब कर. गुर जमात के हाय जिंदा अलावरिया सलवात.